બસ શું ભાઈ એકદમ આમ સાંભળવા મળ્યું કે પબ્લિકને એકદમ એનિમેની વાતો જોઈએ છે. હા એટલે મેં બી સાંભળ્યું, મારા વન ઓફ ધી ફ્રેન્ડે કીધું કે ભાઈ એનિમેની વાત હોવી જોઈએ તો છે. એટલે મેં સજેશન માંગતો હતો કે મારો એટલે કોલેજનો ફ્રેન્ડ છે, તે મેં કીધું કે શું કેવી રીતના કંઈ સજેશન કોઈ ડ્રોપ પર કંઈ ચેન્જીસ કરવું હોય કંઈ શૂટમાં કે કંઈ કોઈ ટોપિક્સ તમારે ઇન્ટ્રોડ્યુસ તમે અલગ અલગ કંઈ કરવા આવો તો એટલે મેં પૂરી ફીડબેક લેતો નોર્મલી કે ભાઈ કેવું લાગે છે, સાંભળવામાં સારું લાગે છે ભાઈ, ઓવરઓલ રાઇટિંગ તમને કેવું લાગે છે, કન્ટેન્ટ કેવું લાગે છે. મેઇન તો એ જ છે, કન્ટેન્ટ જ છે સેલિંગ પોઈન્ટ પોડકાસ્ટમાં. એટલે કન્ટેન્ટની અંદર કોઈ ચેન્જીસ કરવા જેવા છે કે નહીં. તો એને કીધું કે બસ એટલે એ બી એનિમેનો ફેન છે, તો એને બી કીધું કે ના યાર એનિમે થોડીક તમે ડિસ્કશન લાવો. બટ મેં કીધું કે યાર આમાં અમે લોકો ચિલ વાત બી કરીએ છીએ અને થોડી ફિલોસોફીની બી વાત કરીએ છીએ. તો હવે થોડુંક મર્જ કરીને કંઈક કરીએ એટલે હવે આમાં એનિમે ઇન જનરલ તો હવે એટલું અમે ડિસ્કસ કરવા ના બેસીએ એટલે કરી શકીએ એવું તો નથી. બટ મેઇન અમારે થોડુંક ફિલોસોફિકલી થોડુંક ઇન્ક્લાઇન્ડ હોય બેટર રહે. આમ બી એ તો થોડી રિસ્ટ્રિક્શન છે કે લાઈક એક ટોપિક પર જ વાતો કરે, જે લાઈક ટોપિક આવે એમાં થોડી કંઈ છે કે એના પર ના પરિશ્રમ કરી શકે. પર્પસ આવ્યો ને ફિલોસોફીનું કે આવી રીતના કે અડધું પેલું કરીએ ચિલ વાત અને અડધી ફિલોસોફી થોડીક હોય છે એટલે બંનેનો મિક્સ બી હોય એવું નહીં. પણ થોડુંક ભાર આપણો ફિલોસોફી પર હતો વધારે, કારણ કે અત્યાર સુધી આપણે જેટલા બી જોઈએ પાસ્ટમાં મેજરલી આપણું બધો ફિલોસોફિકલ ટોપિક્સ જ ઉઠાય છે મેજરલી. અમુક વાર એમને મારી લાઈક સાઈડની વાત કરી જેમ કે એની વન ઓફ ધી ફિલોસોફીમાં આપણે વાત કરી હતી કે લુફીનું જે આપણે ફ્રીડમના રિલેટેડ હતી તો એ વાત કરી હતી એનિમેની અગર કન્સિડર કરે. પણ એમાં બી આપણે શું કર્યું, મેં જે ફિલોસોફિકલ જે વસ્તુ તે જ આપણે લાઈક ઉઠાવીને બહાર. એટલે મેં તો હવે સેલિંગ પોઈન્ટ આપણો જે ફિલોસોફીનો છે જે આખા સિરીઝમાં આપણે તે જ છે. ના પણ એમાં બી રિસ્ટ્રિક્શન એટલે આવી જાય કારણ કે લાઈક અત્યાર સુધી જેટલું બી આપણે લિટરેચર કહીએ કે જે બી રિટર્ન કન્ટેન્ટ કહીએ જે બી આપણે કન્ઝ્યુમ કરીશું રીડિંગમાં મેજોરિટી લાઈક ફિલોસોફિકલી ઓરિએન્ટેડ હતું એટલે જ કર્યું હોય તો અલ્ટિમેટલી જે આપણે પછી બોલવાના એ બી હવે એના કોન્ટેક્સમાં રહેવાનું ને. આપણે ઇન જનરલ એના સિવાય બી કેટલી આમ જે સો કોલ્ડ સેલ્ફ હેલ્પ બુક્સ છે એ બધી બી સાફ કરેલી છે તે કઈ વાંચેલી છે. મેં તો આપણે યાદ કરવા જઈએ તો શ્વેતાબની આપણે હતી પેલી જે મને એકચ્યુઅલી એ ટાઈમે બહુ ભયંકર ગમતી પેલી ધ રૂડેસ્ટ બુક એવર. ઇનફેક્ટ અત્યારનો જે અપડેટેડ વર્ઝન આવ્યો જે બ્લેક વર્ઝન જે કહે છે એ બી મેં વાંચી નાખી બરાબર. જોવા જઈએ ને તો અત્યારે આમ જે અત્યારે આખું જે સેલ્ફ હેલ્પનો આખો જે કલ્ચર જે ચાલી રહ્યો છે ને જે આખો કે ઓકે શું એકચ્યુઅલી તું બુક ખોલે તને અંદર શું મળે તો મેજરલી તો છે ને મોટિવેશન જેવું હોય લાઈક ચીપ મોટિવેશન કહે કે ભાઈ તને ઇન્સ્ટન્ટ તને એક એવા અમુક ઇન્સ્ટન્સીસ ફેંકી દેશે તારી સામે કે ભાઈ કે આને આવી હાલત હતી ને આને તો બી એમાંથી કરીને આમ કરી નાખ્યું એકદમ મોટો બની ગયો માણસ ભાઈ આ કરી નાખ્યું તે કરી નાખ્યું. પણ એ એટલું ટકતું નથી, આમ જલ્દી ફેડ આઉટ થઈ જશે કારણ કે ભાઈ તમને એના પર એ ટાઈમે આમ એટલા હાઈપઅપ થઈ જશે કે તમે કે હા બસ હવે હું બી કરીશ. પણ તમારા સર્કમસ્ટાન્સીસ એ માણસ જેવો નથી કે તમે બી એ કરી શકો. તમારા એ ટાઈમે તમારે બી ટ્રેન આવી હશે. એકચ્યુઅલી પ્રોબ્લેમ એવું બી હોય શકે કે જેન્યુઅલી માણસની સ્ટોરી કોઈ હોય દમદાર હોય ભયંકર તો એના સર્કમસ્ટાન્સીસ એવા હતો કે એને કોન્સ્ટન્ટલી એવરી સેકન્ડ એવરી ડે એવરી મિનિટ એને કોન્સ્ટન્ટલી કરવું જ પડે કે ના ભાઈ હું અત્યારે મારે થવું પડશે અત્યારે હું ખરાબ થશે ફ્યુચરમાં મારે. તમારે પ્રોબ્લેમ તમે ચીલ મારીને મસ્ત પેરેન્ટ્સના પૈસા મોજ મારીને તમે બેઠા હો તો તમારા હવે સર્કમસ્ટાન્સીસ એવા છે બી નહીં કે તમે કરી શકો. એટલે એ બધું અગર હટાય તો મેજરલી તમને એવું લાઈક કન્ટેન્ટ મળે. અત્યારે તો કહું તો અત્યારે મારા માટે તો ઇરેલેવન્ટ છે, મને એટલું ઇન્ટરેસ્ટ નથી. બટ અગર શ્વેતાબની અગર હું વાત કરું બુકની તો લાઈક ઇટ વોઝ વર્થ રીડિંગ કે ના ભાઈ અત્યારે જે કરંટ સેલ્ફ હેલ્પ જોનરામાં જે લાઈક હું અત્યારે કહું છું કે કોઈના આગળ રિકમેન્ડ કરવી હોય કે ના ભાઈ સેલ્ફ હેલ્પમાં મને એકદમ સારી એવી હોય કે જેમાં મારો આખું માઇન્ડસેટ ચેન્જ થાય, થોડુંક અલગ અલગ ટાઈપના પર્સપેક્ટિવ્સ મળે, ક્રિટિકલ થિંકિંગ થોડુંક થાય અને થોડુંક ફિલોસોફિકલ એન્ડિંગમાં ફિલોસોફિકલ પંચ પણ આપે છે. તો એ હિસાબે જોવા જઈએ ને ઓવરઓલ તો લાઈક વન ઓફ ધી બેસ્ટ રૂડેસ્ટ બુક એવર. એટલે મારા માટે અત્યારે જે એટલે રેલેવન્ટ નથી બટ ઓવરઓલ જોઈએ તો બહુ સારું મને રેટ કરું કે અત્યારે જે બીજી બધી બુક્સના કમ્પેરમાં જોઈએ છે એ છે. એટલે આ મેઇન ચાલતું હોય સેલ્ફ હેલ્પનું. હા એટલે એમાં તને લાઈક અત્યારે કોઈ મેમરીનો બેઝ પર તો કહી શકે કે આ આઈડિયા હજી બધાને યાદ હોય ને એકદમ જોરદાર હતો, એકદમ પર્સપેક્ટિવ શિફ્ટ કરી નાખ્યો ભાઈ ઓકે છે. હા છે ને ઓબ્વિયસ. બોલ મને તો હજી બી જોરદાર રીતના યાદ છે. એટલે મેઇન તો જો એમાં બી જે ક્રિટિકલ થિંકિંગ ને જે પર્સપેક્ટિવનો પાર્ટ હતો એમાં મને લાગે છે કે ઓલરેડી મેં ખાસ એવું કન્ટેમ્પલેટ કરેલું છે એટલે એ તો મારા માટે એટલું રેલેવન્ટ નહોતું. બટ એન્ડિંગમાં અમુક જે ફિલોસોફિકલ થોડોક પાર્ટ આવે છે કે જ્યારે એ કોટ કરે છે ઈશાવાસી ઉપનિષદને
અને એમાં આઈ થિંક ઉપનિષદનું હતું એમાં હા ઉપનિષદનું હતું એમાં પણ એ જૂની બુક ને યલો ને કહેતો હા એ નહીં યલોમાં તો કંઈ હતું નહીં એ તો એ એક્ઝેક્ટ તો કોઈ પડીને વાંચ્યું તો એટલે મેં તને ખાલી તને બી કીધું કે તું આખી બુક ના વાંચતો ખાલી એન્ડિંગ નું તને જે પાર્ટ જો તને કોઈ એન્ડિંગ ના ચેપ્ટર્સ માં આવે એટલે એમાં લોકો એ લાઇટ વાળો કોટ હતો ને કે લાઈટ યસ એક્ઝેક્ટ મને અત્યારે યાદ નહીં એ શ્લોક એનો હતો ઈશાવાસી ઉપનિષદનો શ્લોક નંબર 9 હતો તો શું એને એક્ઝેક્ટ રીઝન શું કીધું હતું કે લાઈક કેમ એને યલોથી અપડેટ કરી બ્લેક પર કે એવું કંઈ આમ અરે એને કીધું એને મેં વિડીયો બી એને બનાવ્યો છે એને ચેનલ પર મળી હશે એમાં એવું કહે છે કે મારે એને પોતે એને આખી બુક વાંચી અત્યારે કારણ કે હવે તો યાર હી વોઝ 27-28 જ્યારે એને આ પહેલી બુક લખી હતી યલો વાળી અત્યારે ઇઝ 35 મેન 32-33 ખબર એને શાયદ પબ્લિશ કરી મને યાદ નહીં એક્ઝેક્ટ 1-2 વર્ષ એને બી થઈ ગયા પબ્લિશ થાય બ્લેક વાળીને અપડેટ થાય તો એમાં બી એને જ કીધું કે મેં જોયું તો એમાં મેં લાઈક ખાસી મને ઇરરિલેવન્ટ લાગે અત્યારના એને પોતે કહ્યું કે મને મારી બુક જ ઇરરિલેવન્ટ લાગે એટલી અને મને એવું લાગ્યું કે મેં અનનેસેસરી કેટલી જગ્યાએ લાઈક અમુક જે બેડ વર્ડ્સ હોય છે એકદમ એ ટાઈમે પ્રોબ્લેમ થોડો કૂલ સાઉન્ડ કરતા હોય તો એ મેં એડ કર્યા પણ હા પ્રોફેનિટી તો બી એને કીધું કે એ મેં બધા હટાવી નાખ્યા ને ખાલી સ્ટાર્ટિંગમાં જે પહેલો એને જે જોક જ આઈ થિંક પ્રિફેસમાં લખાય ને કે ઇન કેસ યુ આર રીડિંગ ધીસ બુક ઇન કેસ યુ આર રીડિંગ ધીસ બુક બાય પાયરેટિંગ ધેન એફ યુ કહે ને એટલે એના એ જોક રાખે છે ખાલી એને સિવાય બધે હટાવી નાખે છે અને દરેક ચેપ્ટર્સમાં જે ક્લેરિટી તને જે મળશે ને કારણ કે પેલી યલો આટલી હતી પતલી અને તું બ્લેક જોઈશ એનો અપડેટેડ વર્ઝન ડબલ કર નાખ ઓલમોસ્ટ ડબલ છે એટલે ડબલ તો નાખો પણ આમ ખાસી થીક છે એકદમ એના એટલે ઓર મોર કન્ટેન્ટ એડ કર્યો એક્ઝેક્ટલી અને જૂના છે એ બી આઈ થિંક કેટલું રિવાઇઝ કર્યું હશે ને એવું જૂનાને રિવાઇઝ કરીને અપડેટ કરીને અને એની અંદર હજી ડિટેલ્સ એડ કરી એક્સ્ટ્રા કે એટલું રિવાઇઝ નહીં કર્યું એની અંદર હજી એક્સ્ટ્રા પોઈન્ટ્સ એક્સ્ટ્રા ક્રિટિકલ થિંકિંગ એક્સ્ટ્રા પર્સપેક્ટિવ છે આપણે કહીએ એના પોઈન્ટ્સ એડ કર્યા અને નવા ચેપ્ટર્સ બી એડ કર્યા અને છેલ્લે ફિલોસોફિકલી થોડુંક રાખ્યું કે ચેપ્ટર નંબર 12 કે 13 માં આઈ થિંક આવે એટલે એ તો ભાઈ એટલે એનો મેઇન આ રીઝન હતું કે ભાઈ અત્યારે મને ખાસી ઇરરિલેવન્ટ લાગે તો થોડીક અપડેટ કરવાની જરૂર છે તો કરી નાખે એને મસ્ત આપણે તો ભાઈ રેડી જતા બેઠા જ કે ક્યારે માર્કેટમાં આવે ને લઈ લે ઉઠાઈ નાખે આમ બી એટલે આઈ થિંક એક્સપેન્સિવ બુક છે આઈ થિંક 200 રૂપિયાની હાર્ડલી બુક છે અને આમ બી લાઈક એટલીસ્ટ બુક્સ પર તો ભાઈ પૈસા અલ્ટિમેટલી ભાઈ વર્થ ઇટ જ છે હવે ભાઈ એ માણસે એને 35 વર્ષ ઘસાઈને જીવીને એનો નિચોડ એને એક બુકમાં આપ્યો હોય તો એટલી હલકી બુક તો કોઈ ના અને એ એકની વાત નહીં કરતો હું ઇન જનરલ બધાની વાત કરું છું કે આખી લાઈફ માણસે જેટલું બી એને એક્સપિરિયન્સ રહ્યા છે આપણા કરતા તો અત્યારે બધા મોટા છે બરાબર આપણે લાઈક 20 અરાઉન્ડ છે બરાબર એ લોકો 30 પ્લસ 30-40 માં તમે રાઇટર્સ અત્યારે જોવા બધા તો એ લોકોએ જેટલું એમનું વધારે એક્સપિરિયન્સ એમનું કર્યા છે ને આપણા કરતા એક્સપોઝર તો ભયંકર છે કારણ કે તમે જોવો તો અલગ અલગ પ્લેટફોર્મ્સ પર જયા હોય જેમ કે કોઈ પેલો શો થઈ ગયો હોય કે ઇન જનરલ પેલા આઈ થિંક એને એક ડિબેટ બી હતી ને પેલા જોડે કરે હા કોમેડિયન આઈ થિંક હતો ડિબેટ કરી હતી એટલે એક્સપોઝર હોય ફોરેન કન્ટ્રીઝમાં તમે ફરી આવ્યા એટલે બધું લોકો ઇન્ટરેક્શન ભયંકર હોય તો એટલે એ જે લખે ત્યારે કંઈક તો એટલું કંઈ હવાબારી તો હોય ને અને એની પહેલાં બી તમારી પાસે બુક બાય કરો પહેલાં તમારી પાસે ઓપ્શન તો હોય છે કે તમે એના ચેનલ પર તમે એને વિડીયો સાંભળી લો એનાથી આઈડિયા આવે બીજી અગર કોઈ રાઇટર એવો છે કે જેને પોતાની કોઈ ચેનલ કે કંઈ છે નહીં તો તમે આઈ થિંક ગૂગલ વાળા આઈ થિંક તમે ફ્રી અમુક પેજીસ આપે તમને સ્ટાર્ટિંગમાં વાંચવા માટે કે તમારે વાંચીને જોઈ લો તમને લાગતી હોય અને ના કરતો તો એના બેસ્ટ કે ક્રોસવર્ડ યા ફિર કોઈ લેટિટ્યુડ જોયું તમારી પાસે કોઈ બુક સ્ટોર હોય તો ત્યાં જઈને જોઈએ અને વાંચી લેવા થોડી ગુમા હોય કે લાગે છે કે નહીં બાય કરી લો આમ બી ક્યાં હોય પૈસા તો તમે બુક્સમાં તો યાર ના જોવાનું ના હોય યાર કારણ કે તમે સારા 150-200 રૂપિયાની તમે કોફી પીવો એ કોફી તમે એક ગુટકા મારીને પતાવી નાખો એના કરતાં એક એવી બુક નહીં કે જે તમે વાંચ્યા પછી સમજ્યા પછી ઇમ્પ્લિમેન્ટ કરશો તમારી લાઈફ અપગ્રેડ થશે અને એ બુક તમે લેટર બીજાને પાસ ઓન બી કરી શકશો કે એક બુક આટલી ભયંકર ચેન્જ લાવી શકે એટલે બુક્સના પાયા તો નો ડાઉટ એટલે એવા છે કે અત્યારે થોડુંક હવે આપણે ક્લાઇમેટ ચેન્જને બી થોડુંક અકાઉન્ટમાં લઈએ તો થોડુંક જોઈએ કે આ ચલો ભાઈ ફિઝિકલ બુક આપણે બાય ના કરે ઈ બુક આપણે ડાઉનલોડ કરતા હોય કિન્ડલ પર અવેલેબલ હોય તો એ બી કરી શકે પણ થોડુંક હું તો ઓલ્ડ સ્કૂલ થોડોક રીડર છું કે મને બુક્સ વધારે ફેવરેબલ છે ઓલ્ડ સ્કૂલ એટલે તું એકદમ આમ બુઢ્ઢા જેવો કહેવાય યાર શું બોલ લાઈક 30 સેકન્ડમાં કઈ કહે ને આમ મસાલો જોઈએ ને યાર એકદમ રીલના ફોર્મેટમાં સુધી એકદમ આમ તો બુક્સ વાંચવાનું આટલું બધું ડિફિકલ્ટ ટાસ્ક આપી રહ્યો છે अगर सही में जीवन में कुछ बड़ा करना चाहते हो तो कल सुबह 9:30 बजे इधर आ जाए ना
હવે એવું તો શું લે, પણ એ મેં આપણે સ્ટાર્ટિંગમાં વાત ના કરી કે તમને ઇન્સ્ટન્ટ તમને મોટિવેશન આપી દીધું છે કરો કે ના તુમ કર શકે, તો તમારે આખી lineage-માં તમે એક જ છો કે જે ફાળી ચોળીને એકદમ ભયંકર કરી દેશે અને તમારા પેરેન્ટ્સ તમે મુક્તિ આપી દેશે એમના કામથી, તમે એકદમ પૈસા એકદમ અય્યાશી કરશો આ રીતે. અરે ભાઈ એ તમને ઇન્સ્ટન્ટ નહીં કરે કે હા યાર કરવાનું છે પણ કરવાનું કેટલું ટકશે ભાઈ? તમને જ ખબર કે તમને પાછો એક મોટિવેશન શોર્ટ છે આના પર. એપી બહુ વાત કરે છે આચાર્ય પ્રશાંત લોકોને, એપી અગર શોર્ટ ફોર્મ ના સમજાતો હોય તો એપી એ જ કરે ને કે અત્યારે આખી મોટિવેશન ઇન્ડસ્ટ્રી શું કરે છે અત્યારે, હા પંપ જ મારે ને ખાલી. અને એ બી હા ચાલ કરી લીધું પણ ક્યાં કરું, શું કરવાનું છે એ તો એના પર કોઈ ફોકસ જ નહીં આવતું. તો આના કાઉન્ટરમાં લોકો એવું બી કહી શકે કે ના ભાઈ માર તો આ ગોલ છે તો હું આના પર જ કામ કરીશ. અરે પણ તમારો ગોલ તમારા માટે જ સારો છે કે નહીં એ બી તો જોવો યાર, એના કોન્સિક્વન્સીસ જો ઓવરઓલ તમારા પર કેવું થાય, તમારા સોસાયટી પર કેવું થાય, અર્થ પર ઇન જનરલ કેવું થાય છે. અત્યારે જો આટલી ગ્લોબલ વોર્મિંગ છે, અત્યારે આટલી માર્ચમાં આટલી ભયંકર ગરમી લાગે છે તો મે જૂનમાં તો ભટ્ટી થઈ જશું આપણે. એટલે આપણે આમાં એક ઓલો આર્ગ્યુમેન્ટ આવે છે કે અટેન્શન સ્પેન વાળો, તારું શું કહેવું કે એકદમ આમ અટેન્શન સ્પેન શોર્ટ એકદમ થતી જાય છે એટલે આપણે ભયંકર થતી જાય. મેં તો ભાઈ નોટિસ કર્યું સાયકો લેવલ પર રહ્યું ભાઈ. ઓબ્વિયસલી નામ તો અમુક લોકો નહીં લઉં, બટ કોલેજમાં હોય કે ઇન જનરલ બહાર કે બી એમને આપણે જઈએ કોઈ બી તો જગ્યાએ ત્યાં લોકો ફોનમાં ઘૂસેલા હોય તો આમ કોન્સ્ટન્ટલી આંગળી ચાલતી હોય અને બસ કંઈક પ્રોબ્લેમ કંઈક સારો હોય તો 2 સેકન્ડ આમ સ્માઇલ કરી દીધી અને આમ શેર બટન પર કરીને જવા દીધું. અને હું વિચારું કે ભાઈ આમ તો શું લે, તમારું મોઢું આમ આડું ટેડું છે તમે એક બતકની જેમ પડેલા સારા પેલું શું બોલ શું કે આપણે કહ્યું છે સીલની જેમ પડેલા તમે એક તો આમ કરો છો અને પછી કંઈક સારું લાગે છે એ કરીને બી તમને શું મજા આવી? તમને રીલ્સ જોઈને તમને કે શોર્ટ જોઈને તમને મજા આવી તો તમારી મજા કેટલી ટકી? 2 સેકન્ડમાં જતી રહી, બીજી વાર છે ને. તો એ તો હવે એને મજા બી ના કહીએ ને કે જે ટેમ્પરરી વસ્તુ લઈને આપણે કહીશું. ના પણ એ તો અલ્ટિમેટલી ટ્રેનેબલ જ કહીએ ને કે આમ ટ્રેન કરી શકાય કે સપોઝ આપણે મે બી ફોર્સ કરીએ લાઈક રીડ કરવા માટે કે મે બી એક્સરસાઇઝ કરવા માટે કે સપોઝ કોઈ બીજા એન્ડેવર પર ફોકસ કરીને આપણે ટ્રેન તો અલ્ટિમેટલી કરાવી જ શકે ને. જેમ કે કોન્સ્ટન્ટલી લાઈક રીલી ટ્રેનિંગ કરાવતા હોય ને આપણે કલાક 2 કલાક કે ભાઈ એ ખસ્યા કરો તો લાઈક મગજ એનાથી જ સેટ થઈ જાય તો વારે આપણે એ જ વસ્તુ રિપીટ કરવાનું ટ્રાય કરીએ. ન્યુરો સાયન્ટિફિકલી એ તો વસ્તુ છે કે તમે રીવાયરિંગ થઈ ગઈ, તમારો એકનું એક સ્ટ્રક્ચર તમારું બની ગયું કે તમારી હેબિટ્સ થઈ ગઈ કે ભાઈ તો એકનું એક તમે ચાલીને બી થોડું પછી એમાં તમે જે રિહેબ વગેરે જે બી ટેકનિક્સ યુઝ થતી હોય આપણને તો એટલી ખબર નહીં એ હિસાબે કરીને ભાઈ થોડું મોબાઈલ એડિક્શનના કારણે થોડી રિહેબ થોડી કરાવવું પડે. રિહેબ નહીં એટલે એક રીતને એટલે ઘણી કેસમાં મેડિકલી બી જરૂર હોય છે, ઇન્ટરવેન્શન કરવી પડે અમુક કેસમાં. પણ અમુક કેસમાં ભાઈ તમારામાં બી થોડુંક એવું દમ હોય છે કે ના ભાઈ તમે કરી શકો કે એ વસ્તુ છે કે ભાઈ તમે એને ટોટલી મિનિમાઇઝ નહીં એટલે એકદમ લાઈક ડિમિનિશન નહીં કરે અને લાઈક યુઝર નહીં કરવાની પણ ધીમે ધીમે એના નવી હેબિટ્સ રિપ્લેસ કરી દેવાની. એમાં ભાઈ તમારી સૌથી બેસ્ટ વસ્તુ બુક્સ હેલ્પ કરે. બુક્સ તમે વાંચવાનું ચાલુ કરો તો બુક રીડિંગની હેબિટ બની ગઈ અને બુક્સ તમે જે શીખશો એની બી એક અલગ જ છે. જેમ કે તમે અત્યારે કોઈ હેબિટ્સ ડેવલપ કરવી હોય કે એના માટે બુક્સ આપણે છે બરાબર, એટોમિક હેબિટ્સ છે, પછી આઈ થિંક એક પાવર ઓફ હેબિટ કરીને પેલી છે ને ચાર્લ્સ ડહિક કે એવું નામ થાય એની બી એટલે તમે વાંચો તો બુક રીડિંગની બી હેબિટ બની હશે અને તમારે જૂની પણ આ બધું લૂપ બની જાય ને કે બુક રીડિંગની જ હેબિટ બનાવી છે એ બુક રીડ કરીને એ મેટા વસ્તુથી કેવી રીતે બચી શકીએ આપણે? મેટા વસ્તુ તો કેમ બચી? સારી બુક રીડિંગ ને શું ખોટું? બુક રીડિંગ કરો યાર, એ તો બેટર છે સ્ટીલ. કારણ કે એ રીતે બેટર હું કેમ કહું, ભલે એક ટાઈમે હવે હું તો થોડુંક જો ભાઈ આમાં હવે કેટલાય થોડુંક વિવાદ થઈ શકે એ વસ્તુ છે પણ જો ભાઈ હું એટલું ફિક્શન વાંચતું નથી બરાબર. અત્યારે વાંચી રહ્યું છે, અત્યારે કરન્ટલી હું મેટામોર્ફોસિસ વાંચું છું ફ્રેન્ડ્સ કાપવાની. પણ એમાં બી એક ટાઈમે મારે એવું કહેવું છે કે જે માણસ રીલ્સ યા તો શોર્ટ કન્ઝ્યુમ કરે એના કરતાં સ્ટીલ બેટર કે તમે કોઈ ફિક્શન વાંચી લો યા કોઈ એકદમ લાઇટ બુક વાંચી લો. કારણ કે ઇવોલ્યુશનરી જોવા રહીએ તો આપણા શું કહેવાય આપણે ટ્રેન્ડ જ નથી કે આપણે રીડિંગ વસ્તુ કરીએ. આપણે એક હ્યુમન્સને આ ડેવલપ કરેલી વસ્તુ લાગે છે આમ થોડી કે ભાઈ રાઇટિંગ હોય કે રીડિંગ હોય એટલે વી ડોન્ટ નો લાઈક કેમ કે અલ્ટિમેટલી એ એક્ટિવિટી તો લાઈક કોન્સન્ટ્રેશનની જ છે. તો અગર જસ્ટ તું લાઈક કોન્સન્ટ્રેશનને જ એઝ અ પેરામીટર રાખતો હોય કે કોઈ બી વસ્તુ પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ એને એઝ અ ક્રાઇટેરિયા રાખીએ મેજર કરવા માટે કે આવું બીજા બી એનિમલ્સ કરી શકે છે કે નહીં, તો એમાં તો લાઈક બીજા બધા એનિમલ્સ બી લાઈક કોન્સન્ટ્રેટ તો કરતા રહે ને મે બી લાઈક એ લોકો ફ્રૂટ્સ ને એવું કંઈ ગોતતા હોય કે પછી હન્ટિંગ વાળા પણ એ જ ને યાર. ના મારા હિસાબે આમાં ડેવિએશન કેમ છે? કારણ કે
તમારે અત્યાર સુધી ઇવોલ્યુશન એ હેબિટ ભલે કોન્સન્ટ્રેશન ની છે બટ ઇટ ઇઝ ફોર સર્વાઈવલ. તમે શું કહેવાય સર્વાઈવલ માટે તમારે એવું કદી થયું નથી કે તમારે બુક વાંચીને તમે સર્વાઈવ કરી લો. એ તમને બુકની એક ઇનહેરન્ટ તમારી પાસે એવી વિલ હોય જ ને કે તમે વાંચો એમ. બટ તમે સ્ટીલ તમે વાંચો છો, તમારે રેગ્યુલર તમે પેટર્ન્સ તમારી તોડો છો અને પછી તમે ટ્રાય કરો છો કે બીજી એક વસ્તુ ટ્રાય કરે. ફોર એક્ઝામ્પલ ઇવન હું લેંગ્વેજ લર્નિંગ બી એક ટાઈમે એક હિસાબે કહું કે એ બી જોરદાર વસ્તુ છે. અને ઇન જનરલ બધી કોઈ બી સારી પણ એ લેંગ્વેજ તો લાઈક એક સર્ટન સાઉન્ડ છે જેને આપણે મિનિંગ બી અસાઇન કરી દીધો કે રિફર કરી છે, જેના કારણે આપણને એ લાગે છે બરોબર કે આ વસ્તુ આપણે રિફર કરી રહ્યા છે. રેફરન્સ ગેમ જ છે અલ્ટિમેટલી. તો સેમ લાઈક સાઉન્ડ્સ તો એનિમલ્સના બી હોય, એ લોકો મે બી લાઈક જે બી વેલ્સનું બી જેમ કે અત્યારે ડિટેક્ટ કરી રહ્યા છે ને, મેં તને આઈ થિંક બુક બી કીધી હતી ને હાઉ ટુ સ્પીક વેલ એવું. હા કે લાઈક એ બી એલ્ગોરિધમ્સ બની રહ્યા છે, તો એમાં બી પેટર્ન છે જ કે એ લોકો ઇન્ડિવિજ્યુઅલી એકબીજાને રેફર કરતા હોય કે પછી ઓલી કઈ બ્લેક એન્ડ વ્હાઇટ વાળી કઈ વેલ છે ઓર્કા આઈ થિંક કિલર વેલ કિલર છે. તો આઈ થિંક સો એ વેલ થોડી એ લોકોના કિલર વેલ ના વેલ કિલર છે કિલર વેલ છે વેલ કિલર વેલ કિલર તો શાર્ક ના વેલ છે બંનેને મારે એવું છે. આવે એ તો કિલર વેલ હશે, ચાલે કેટલી વેરાયટીઝ હશે, એમાં હવે નાની વાળી વેલ હશે, એક કિલર વેલ હશે સાફ કરી રાખી હશે. એટલે આપણે તો ફેવરેટ કમબેક વેલ છે મસ્ત. એટલે એ તો એ લોકોમાં બી આવી રીતે કોઈ પેટર્ન્સ હશે જ. સેમ આઈ થિંક ઓલું જે મંકીઝમાં ને એવી રીતે બી કહી શકે કે બર્ડ્સમાં બી એવી રીતે કહી શકે કે એ લોકો બી સપોઝ બૂમો પાડીને બીજા બધાને અવેર કરી દે કે હા ભાઈ ઈગલ મે બી આવી રહી છે કે કોઈ પ્રેડેટર્સ આવી રહ્યા છે જે આપણે હન્ટ કરશે. તો અલ્ટિમેટલી આપણી લેંગ્વેજ બી એ જ છે, તો આપણે હવે એ સુપિરિયર થોડી ગણવાનું હોય કે હવે આપણી સુપિરિયરની વાત જ નથી લાવો. અરે એમ કહું છું કે મેઇન વસ્તુ આપણે અત્યારે ટોપિક આપણો હતો કે રીલ એડિક્શનનો. તો કહેવાનો વસ્તુ છે કે તમે એ હેબિટને અગર તમારે તોડવી હોય તો તમે અલગ બીજી હેબિટ્સ એને રિપ્લેસ કરી દો જેમાં આ બધી હેબિટ્સ બી હેલ્પ કરે છે કે બુક રીડિંગ થઈ ગઈ એ રીતના. તો આમાં આપણને હેલ્પ કેવી રીતે કરી શકે? તો આમાં મેં આ કોન્ટેક્સમાં કીધું કે ઓકે ભાઈ આ આપણી ઇવોલ્યુશનની આપણે એટલી આદત નથી કે આપણે રીડિંગ કરીને આપણે સર્વાઈવ કરવી હોય. તો આપણે આવું કંઈક નવું ટ્રાય કરીએ તો આપણા બ્રેનને બી એક નવું શું કહે ડોપામીન કહે કે જે બી અલગ રિસેપ્ટર્સ એક્ટિવેટ થતા હોય ન્યુરોસાયન્ટિફિકલી, તો એ હેલ્પ કરે. કારણ કે આઈ થિંક લર્નિંગના તો ભયંકર બેનિફિટ્સ છે. તે ઉપરમેન મારા કરતા વધારે તને ખબર છે કે લર્નિંગના કારણે બોડી બ્રેનમાં કેવા કેવા ચેન્જીસ આવે ને કેવી રીતના ઇનફેક્ટ બેનિફિશિયલ બી આપણા માટે. તો એ તો છે ને તમે કે રીલ એડિક્શન હટાવવા માટે તો જસ્ટ સાઈડ નહીં કરી બુક રીડિંગની હેબિટ થઈ ગઈ, બુકથી કેટલી લર્નિંગ ફ્રી મળી ગઈ. એ તો કર્યું કે બુકના ભાઈ બેનિફિટ ભાઈ આપણે આમાં આઈ થિંક આ પ્રખરે કે એને જ કંઈ આર્ગ્યુમેન્ટ આપ્યો હતો કે એણે કંઈ કાઉન્ટર કર્યું હતું કે રીડિંગની બી જરૂર નથી, લાઈક વિઝ્યુઅલી લર્ન કરવાનું વધારે અપીલિંગ છે કે એવું છે કે લાઈક વિડીયો બેઝડ લર્નિંગ એકદમ આમ મે બી વધારે બધું કરવા ક્યાં વાંધો છે ભાઈ? એટલે બધું કરી નાખો, રીડિંગ એ કરી નાખો, વિઝ્યુઅલ રીડિંગ એ કરી નાખો, જે કરવું એ કરો ભાઈ. એટલે એમાં છે કે અત્યારે પણ પછી એમાં બી હવે જોવું પડે કે પછી અત્યારે પછી ઘૂમી ફ્રેન્ડ પછી એડિક્શન પર ટ્રાય છે કે ભાઈ વિડીયો નસો થઈ ગયો, એ તો વિડીયો નસો થઈ ના બીજો વિડીયો આવે ના. પણ આમાં બી એક ઓર ડિસ્ટિંક્શન એ તો એક્ટિવ પેસિવ. હા શું એ જેટલી બી એક્ટિવિટી વધારે એક્ટિવ હશે ને એના આઈ થિંક વધારે ચાન્સીસ છે કે વધારે આપણે રિટેન કરી શકીએ. રીડિંગ કમ્પેરેટિવલી વધારે એક્ટિવ છે, જસ્ટ વિઝ્યુઅલી ખાલી વિડીયો જ જોવો, પેસિવ વસ્તુ થઈ ગઈ ને. રીડિંગમાં એકચ્યુઅલી વિઝ્યુઅલ લર્નિંગ આપણે એક લેવલ પર છે ને તો એને ઇવોલ્યુશનરી લેવલ પર બી સમજી શકીએ એ રીતના કે આપણે પ્રોબ્લેમ જોયું છે કે સામે એક લાયન હશે એ ખાઈ ગયો અને તો ખબર પડી કે આપણે વિઝ્યુઅલી પ્રોબ્લેમ લર્ન કરી લીધું કે ના વધારે પાવરફુલ છે અને આના રીતના આપણે ટેકલ કરવાનું. પણ રીડિંગ વસ્તુ એવી છે કે આપણે એક વસ્તુ જોઈ છે એને આપણે પહેલાં જોઈશું અને મનની અંદર એકવાર રીડ કરશું, મનની અંદર રીડ કરીએ પછી આપણે એને અન્ડરસ્ટેન્ડ બી કરશું. તો એટલે એક રીતના એ રીડિંગ એકદમ વધારે એક્ટિવ થઈ ગઈ ને. તારી મનની રીડિંગ ખોટી કહેવાય. શું મનની રીડિંગ? કેમ કે મેં ખબર નહીં કોઈ ઈવન મેં કહેવાનું વાંચ્યું હતું કે અમુકને ઇન્ટરનેટ નેરેટિવ ચાલતું જ ના હોય. ચાલતું જ નહીં. અરે એ તો છે કે 20-30% એવા લોકો ને એ મને એક્ઝેક્ટ પર્સન્ટેજ ખબર નહીં. મેં તો એમને એકવાર ગૂગલ કર્યું તો કે 50% લોકો ઇન્ટરનલ મોનોલોગ ને વિચાર કે ઇન્ટરનલ મોનોલોગ કરે લોકો જીવતા કેમ ના છે અંદર આમ કે છે તે હું તો વિઝ્યુઅલાઇઝ બી નહીં કરી શકતો કે એક્ઝેક્ટલી. એટલે આ તો આમાં ફિનોમેનોલોજી આવી જાય ને કે બધાની સબ્જેક્ટિવિટી કેવી રીતે છે એવી છે. પણ આમાં કોઈક સારી એવી રિસર્ચ થઈ જાય તો મજા આવે. કારણ કે હવે અત્યારે હું તો ખાલી એટલું વિચારી શકું છું કે ઇન્ટરનલ મોનોલોગ જેના પાસે હોય જે કરી શકતા હોય તો પોતાની વાત, તો આઈ થિંક એની પાસે ચાન્સીસ વધારે છે કે ક્રિટિકલ થિંકિંગ
હા તો એકદમ એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ થઈ ગઈ છે એ કરી શકે, પણ આ તો જસ્ટ મારો અઝમ્પશન છે. એટલે તો કોઈ રિસર્ચ થાય તો મજા આવે કે ના ભાઈ એકચ્યુઅલીમાં જે લોકો પાસે ઇન્ટરનલ મોનોલોગ નથી તો એ લોકો કરી શકે છે કે નહીં આવું વિઝ્યુઅલી. કારણ કે આઈ થિંક ક્રિએટિવિટી તો હું નો ડાઉટ, એમ તો હું કંઈ કહેતો નથી કે એ તો હોઈ શકે, બટ એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ થઈ ગઈ એકદમ અજીબ જ, એકદમ મેટા આપણે જેની વાત કરીએ તો મેટાફિઝિક્સ થઈ ગઈ. પણ આમ બી યુઝલેસ જ ના કહેવાય. લાઈક ઇનર મોનોલોગનો લાઈક પોઈન્ટ તો કંઈ જ નહીં ને. સપોઝ હું મારા મગજમાં કલાક સુધી કંઈકનું કંઈક વિચારતો રહ્યો, બટ અલ્ટિમેટલી ઇમ્પેક્ટ તો જે વસ્તુ હું કરીશ એનાથી જ આવવાનો ને, કે કઈ બી વસ્તુ એક્ટ બટ કરીશ. ઇમ્પેક્ટ કરવા માટે તારે જે પ્રીવિયસલી જે તારે જે થિંકિંગ ના એ થિંકિંગ નહીં, ડિરેક્ટલી લાઈક એક્ટ જ કરી લે ને. આપણે દરેક વસ્તુ થોડી કંઈ વિચારીને કરે છે. બટ એક લેવલ પર તો કરવું જ પડે ને, કારણ કે પ્રોબ્લી કોઈ સાયન્ટિસ્ટ થઈ I don't think ગયો, કોઈ સાયન્ટિસ્ટ થઈ ગયો તો એને કોઈ બ્રેક થ્રુ કરો તો કોન્સ્ટન્ટલી વિચારશે તો કરી કે આની અંદર હું આ કરીશ યા ફિર આ કરીશ તો કઈ થઈ જશે ને. હા તો એ લોકોનું એ પેટર્ન જ એ લોકો એકચ્યુઅલી મે બી એક્ટ કરીને જ કરતા હોય. હા એટલે તો વી ડોન્ટ નો, એટલે તો કોઈ રિસર્ચ થાય તો આપણે આઈડિયા આવ્યો કે ભાઈ કે આપણે જે અસાઇન કરીએ જેમ કે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ યા ફિર ક્રિટિકલ થિંકિંગ, તો એ એકચ્યુઅલી ડાયરેક્ટલી એ લોકો કરી નાખે જે લોકો પાસે ઇન્ટર મોનોલોગ તો કેવી રીતના ઇમ્પેક્ટ કરે યા ફિર એકચ્યુઅલીમાં કેવી રીતના વર્ક કરેલું વસ્તુ. તો કંઈક મજા આવે કે આવી કોઈ રિસર્ચ યા ફિર પ્રોબ્લેમ થઈ બી આપણને બી શું ખબર થયેલી જશે. આમ તો આપણે આપણા ઘરે વિચારી શકીએ તો થઈ જ ગઈ છે, કારણ કે આપણા જે બી કેટલા મોટા મહારથીઓ બેઠા છે એ લોકો ચાહતા હોય કે આવું જાણે કે શું છે એટલે મજા આવે. એટલે એક્ઝેક્ટલી હું બી આવા શોર્ટકટ વિચારું. લાઈક કંઈ બી આપણે સપોઝ વિચારી શકતા ઓલરેડી એક્ઝિસ્ટિંગ હશે, એક બે ગૂગલ સર્ચ માર્યો તમને આરામ, કેમ કે ઢગલો વાર મારી રહ્યો હતો. મેં કીધું કે આ આઈડિયા તો કંઈક કંઈક તો એક્ઝિસ્ટ કરતું હશે. આ તો મારો નવો આઈડિયા છે, લાવો ભાઈ સર્ચ કરીને. હવે ભાઈ આખી વિકીપીડિયા લખેલી હતી, બીજી 50 વસ્તુ થયેલી હતી. આના પર એક મીમ હતી કે એમાં લખ્યું હતું કે મી થિંકિંગ દેટ આઈ હેવ અ સ્પેસિફિક પ્રોબ્લેમ દેટ નો વન એલ્સ હેવ, અને મી ઓલ્સો ફાઇન્ડિંગ ધ સેમ પ્રોબ્લેમ દેટ અ રેડિટ ગાય 7 years ago posted on it. એક્ઝેક્ટલી એ જ નહીં, posted problem with solution. પણ આમાં પેલો બાયસ આવી જાય કે આમ સ્પેશિયલ સમજવું હોય, ઓ મારી જોડે તો એકદમ યુનિક પ્રોબ્લેમ થઈ રહ્યો. આવું તો કોઈના જીવનમાં કંઈ થયું નહીં હોય. અબે જા અબે સાલા બેન હલકા અરે યાર ટ્રિલિયન્સ પીપલ આઈને મરી ગયા રે ભાઈ. તમને શું લાગે તમે બહુ મોટા અલગથી કઈ નવા મહારથી હશો કઈ જે બોલ્યા છે કે અમે તો બહુ આમ ને તેમ સાફ થઈને આ જમીનની અંદર પતી જવાના છો તમે કોઈ, એટલે એવું તો બહુ સુપિરિયરિટી યા ફિર એમાં રહેવાનું નહીં કે બ્રહ્મા કે ભાઈ તમે બહુ મોટા સુપિરિયર હશો તો શું થશે માટી થઈ જશો ને અંતે, અને જે ડમ માણસ એ બી માટી થઈ ગયો તમે એક જ થઈ ગયા, એટલે તમારા પર આવું જોઈએ યાર. એટલે તો લે ભાઈ શું કોફી કરવાનું ચાલે? શું કોફી કરું કઈ નહીં. મેન તુલા આઈડિયા કર્યો હતો મેં શું આનો શ્વેતાબનો. શું શ્વેતાબનું બ્લેક ઈશાવાસી ઉપનિષદ. ના ઈશાવાસી ઉપનિષદ નહીં, મેં પૂછ્યું હતું કે તને કોઈ સ્પેસિફિક એવો આઈડિયા યાદ છે જે હા એ ઈશાવાસી ઉપનિષદ હતો? એટલે કહું છું એટલે એમાં તો આપણે આને વાત તો આપણે કરી જ નહીં કન્ટિન્યુ. એટલે એમાં એટલે ઈશાવાસી ઉપનિષદનો જે હતો એ શ્લોક નંબર 9 હતો કે જે કહે છે કે શ્લોક નંબર 9, શ્લોક નંબર 9 હા એટલે વર્ષ આપણે જે કહીએ 9મો શ્લોક. શ્લોક ઠાકોર નહીં ભાઈ, શ્લોક આપણો આપણે જે ઉચ્ચારણ જે કરીએ છીએ એનો જે વર્સિસ આપણે જેને ઇંગ્લિશમાં કહીએ એ વર્સિસ બીજી વાર બોલું તો ભૂખો મને સારા. તો આઈ થિંક કહે છે કે કંઈ બે યાર હવે મારે બી એક્યુરેટ એટલું નહીં હોય ઉપર એકવાર મારે ના, એટલે મને બી ખબર છે પણ હવે કેટલાય લોકો જે વગર આ ઓલરેડી ઉપનિષદ એકદમ જે એકદમ હું કન્સિડર કરતો હોય અને પછી એ લોકો કે ના ભાઈ તે તો અહીંયા આ રીતના આડું કીધું, એટલે મને આઈડિયા તો રફલી ખબર જ છે કે છે શું અને શું શ્લોક હતો, પણ આ રીતના કહું તો એ બેટર હશે ને, એક્ઝેક્ટ કહું એક્યુરેટ થોડુંક કહું તો એ થોડુંક બેટર ને કે અજ્ઞાનતા અને જ્ઞાનતાની વાત કરે છે કે ઇગ્નોરન્સ અને નોઈંગની વાત કરે છે, એટલે એના પર એટલે એમાં બી પછી હવે ઇંગ્લિશ ટ્રાન્સલેશન એમાં બી પાછા કઈ અલગ અલગ કેટલાય ટ્રાન્સલેટેડ વર્ઝન હશે, તો બવાલ કરવા માટે તો તમને કોઈ બી ટોપિક આપો હોય બવાલ તો કરી જ લેવાનો છે. એક જો વિદ્યાના વિદ્યાની વાત કરી દે એટલે શ્લોક શું તને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને કહી દઉં છું, આ તો ભાઈ સંસ્કૃત તો મને બી નહીં ફાવતી કે they who worship avidya alone fall into blind darkness and they who worship vidya alone fall into even greater darkness. તો એકચ્યુઅલી એમાં એક કહેવા શું માંગતો હતો કે જે આમાં છે ને હવે વિદ્યાને સમજવું પડશે કે એકચ્યુઅલી છે શું, ડિફાઇન કરવું પડશે. હા એકચ્યુઅલી સમજવું પડશે. તો વિદ્યામાં કયા સેન્સમાં કહે છે કે વિદ્યા ઇઝ ટુ નો વનસેલ્ફ, અને અવિદ્યા એટલે એવું કે ઇગ્નોરન્સ. અવિદ્યા એટલે કે ટુ નો ધીસ આઉટર વર્લ્ડ કે એકચ્યુઅલી કેવી રીતે ચાલે.
તો એટલે આમાં ટિપિકલ છે નોર્મલ સેન્સમાં ટિપિકલ તો બધું કરમ થઈ ગયું છે ભાઈ. લોકો કરમ લઈ લે, ધર્મ લઈ લે, યા ફિર ઇવન તું કૃષ્ણના પોતાના એમના જે હતા જે એમના વર્सेस જે હતા એમના શ્લોક હતા બધા આખા મેનિપ્યુલેટ કરીને અત્યારે બધા કહે છે ભાઈ. કોઈને એકચ્યુઅલી રિયલમાં કોઈ સમજાવવા નહીં બેસે કે એકચ્યુઅલી જેમ કે આપણે તંત્રની બી વાત કરીએ, તંત્ર થઈ ગયું, પછી પુનર્જન્મ વગેરે જે આખો રિબર્થ સાયકલ જે કીધી એ સમજવું પડે. તો એ તો બધું આપણે કરપ્ટ કરીને જ બેઠા છે અત્યારે. વિદ્યાને બી કરપ્ટ કરીને બેઠા. વિદ્યા એટલે તો બધું કે નોલેજ એટલું નહીં ભાઈ. વિદ્યા સ્પેસિફિકલી રિફર્સ ટુ નોઈંગ અબાઉટ વન સેલ્ફ. એટલે એ થઈ ગયું ને અવિદ્યા અને આઉટર જે તમારે બહાર તમે જોવો એને સમજવાને અવિદ્યા કહે છે. તો એ કેમ કહે છે? તો હવે આમાં કીધું કે they who worship અવિદ્યા alone fall into blind darkness, કે જે બહારના ને એકલી વસ્તુને સમજવામાં બેસે ને એક અંધકારમાં પડશે. તો કેવી રીતના? તો એવું કહે છે કે કોઈ માણસ જે ખાલી પોતાના ડિઝાયરનો સ્લેવ હશે તો એ એનું જે ભોગવાદ કરશે તો એ ક્યાંથી કરશે? બહારથી કરશે. લાવો ભાઈ હું કંઈક ખાઈ લીધું, લાવો ભાઈ મારા પાસે વર્લ્ડની પાવર જોઈએ છે, મારા પાસે પૈસા છે, આ છે. તો એ આઉટરલી ડિઝાયર હશે ને તો ખાલી એને અગર જે ખાલી વર્શિપ કરશે ને એને પૂછશે તો એક અંધકારમાં પડશે. પણ હવે આમાં આવ્યો છે ભાઈ મોટો ડેવિએશન કે જે પોતાને જાણશે. એકચ્યુઅલી પ્રેક્ટિકલી સાંભળવા જઈએ તો પોતાને જે જાણતો હોય માણસ કે જાણવાનું ટ્રાય કરતો હોય તો એ તો એકચ્યુઅલી અંધકાર નહીં, એ તો લાઇટમાં હોય. પણ હવે આમાં શું કરે કે they who worship વિદ્યા alone, કે જે પોતાને સમજશે ખાલી એકલું knowing oneself પર જ ધ્યાન આપશે, તો એ તો એનાથી બી મોટા અંધકારમાં પડશે. કેમ? કારણ કે એને આખા વર્લ્ડને કટ ઓફ કરી નાખ્યું, ખાલી તમે પોતાને સમજો છો. બટ તમે એક વસ્તુ નોટિસ કરો તો તમારે પોતાને સમજવા માટે તમને આઉટર વર્લ્ડની બી જરૂર છે. કારણ કે યુ બોથ આર વન. એક રીતે તમે કનેક્ટેડ છો કે એટલે વન એટલે એકલું વન નહીં, તમે મર્સન વન નહીં, બટ યુ આર કનેક્ટેડ. તો તમને બંનેની જરૂર હશે સમજવા માટે. અને હવે એક ઓર લેવલ પર કે કેવી રીતના આ તો એક ઇન્ટરપ્રિટેશન થઈ ગયું કે ઓકે આ રીતના. બીજું ઇન્ટરપ્રિટેશન કેવી રીતના? તો વિદ્યાને તમે એકલું પૂછશો તો તમારી પાસે એક ઈગો આવી જશે કે ના ભાઈ હું તો પોતાને જાણું છું, હું તો મારી ડિઝાયર્સ મને ખબર પડી ગઈ, હું તો ગીગા ચેડ પડી ગયું. તો એ બી શું થયું? એ તો એકચ્યુઅલી આ જે ધ મોમેન્ટ યુ સે ધીસ તું એક અંધકારમાં પડી ગયો કારણ કે તું પોતાના બારેમાં અવેર જ નથી. સેલ્ફ નોલેજના કોન્ટેક્સ્ટમાં કહે છે ને. હા, સેલ્ફ નોલેજ. યસ, સેલ્ફ નોલેજ. તો તારા પાસે એક એવું આવ્યું કે ના ભાઈ હું તો જાણતો થઈ ગયો બધું આ છે તે છે. હવે મારો પોતાનો ત્રીજો ઇન્ટરપ્રિટેશન લેગોર છે. હવે આને ખબર કયા શું કહેવી શકે આપણે. મારે આમાં હવે થોડુંક મારે પેલું આવી જાય શું કહેવાય કમ્પેશન અને એક ઓર સિમ્પથી ને એમ્પથી. એમ્પથીના ડિફરન્સ શું બધાનો? શું સિમ્પથી એટલે ભાઈ આપણે કોઈનું અગર દુઃખ કંઈ ખરાબ થઈ ગયું હોય તો આપણે શોક આપણે જે શોક પ્રદર્શિત કરીએ આપણે જે તો એ સિમ્પથીમાં આવ્યું. પણ એમ્પથી ઇઝ ટુ નો અધર પર્સન્સ લાઈક ફિલિંગ્સ હોય કે ઇમોશન્સ હોય. થઈ ગયું ને આમ તો ના એમ્પથી સિમ્પથી સ્પેસિફિકલી જ્યારે કંઈ ખરાબ થાય ત્યારે થાય કે કોઈનો કોઈ ફેમિલી મેમ્બર એક્સપાયર થઈ ગયો તો આપણે કહીએ કે ના ભાઈ અમે તમારી જોડે અમને દુઃખ થયું જાણે નહીં કે તમારા ફેમિલી મેમ્બર ઓફ થઈ ગયા. બટ એમ્પથી એટલે ક્યારે કે ઇન જનરલ તમે હેપી હશો તો બી જાણી શકશે. તમે બીજું કંઈ ઇન જનરલ તમે પોર્ટ્રે કરવા માંગો, તમારું કન્ફ્યુઝન હોય શકે, તમે કંઈ બી તમારી તો એ થઈ કેમ હશે? ચાલો એટલે એમ પૂછું અરે બોલવા છે એટલે તારા એ પછી પર શું વિચાર? તું પૂછવા મારે વિચાર તું સામે બેઠો ને મારે તો એ મારું નામ બદનામ કરે છે ખોટું. નાના વ્યુઅર્સ લોકો જે લોકો ના ખબર હે આ સાયકોપેથ માણસ છે ભાઈ, આને અત્યારે જેલમાં હોવો જોઈએ પણ આ તો ખબર હે કેમ જેલની બહાર ફરે છે અત્યારે. એ પછી પર પછી આવી અત્યારે પેલા હવે આ એક ટોપિક લીધો એટલે પતાવી. તો હવે આને એક વાર કોન્ટેક્સ્ટમાં કહેતા સમજો કે they who worship વિદ્યા alone, જે સેલ્ફ કે they fall into even greater darkness. તો આને હું ત્રીજા લેવલ પર કેવી રીતે સમજુ કે એકચ્યુઅલી માણસ એટલો ભયંકર લેવલ પર અવેર થઈ જશે. અવેર એકલો સેલ્ફ અવેર નહીં, અવેર ઇન જનરલ કે બધી વસ્તુમાં મારામાં કે સામેવાળાને ઇમોશન એ લેવલ પર સમજી શકશે કે હવે એને પોતાનું દુઃખ તો બહારમાં ગયું, હવે એને સામેવાળાનું દુઃખ થાય. તો એકચ્યુઅલી હવે એ વસ્તુને પણ બેર કરશે એના શોલ્ડર પર કરશે. તો એના માટે અંધકાર જ થઈને તું પોતાનું અંધકાર બી લે છે, સામેવાળાનું અંધકાર, તો યુ ફોલ ઇન્ટુ ઇવન ગ્રેટર ડાર્ક. આ તો મારું એક ઇન્ટરપ્રિટેશન છે ખાલી. તો આ ત્રીજું આ 3 મેં ઇન્ટરપ્રિટેશન કીધા. તો એ આ બુકના મારામાં લખાય છે. હાલે કે એ ટાઈમે તો મારી એટલી અન્ડરસ્ટેન્ડિંગ હતી ને કે આ 3 લેવલ પર સમજુ. એ ટાઈમે તો નોર્મલ મારા કોમન સેન્સિકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ના ભાઈ નોલેજ અને ઇગ્નોરન્સની વાત કરે છે કે ઇગ્નોરન્સમાં જે ખાલી વર્શિપ કરશે તો એ ખાલી અંધકારમાં હશે, બટ જે નોલેજને વર્શિપ કરશે તો એને લાગશે કે હું તો નોલેજેબલ થઈ ગયો, આઈ એમ ધી નોન, આઈ એમ ધી ઓલ માઇટી. તો એનો ઈગો એને બૂસ્ટ થઈ ઇન્ફ્લેટ થઈ ગયો. તો
તો એ લેવલ પર તો ખાલી એ ટાઈમે એ લેવલ પર જ સમજ્યું હતું. મેં જ્યારે વાંચી રહ્યા તો આઈ થિંક ખબર નહીં પહેલાં બહુ પહેલાં વાંચી હતી. પણ અત્યારે મારું મેં થોડું કઈ બીજું કન્ઝ્યુમ કરતા હતો પછી આ રીતના અલગ એક ઇન્ટરપ્રિટેશન આવી ગયું મારું કે આ 3 લેવલ પર મને સમજું છું. એટલે આ વસ્તુથી જે મને ઇમ્પેક્ટ પાડી અત્યારે બી પાડતી હતી અને એ ટાઈમે એ લેવલ પર એક પાડી હતી મને કે આ મજા આવી ગઈ કે ના ભાઈ વાંચ્યું કંઈક there is something beyond you as well. પણ આ તો હવે કમ્પ્લીટલી લાઈક સેકન્ડ બુકનું કહેવાય ને. તો આપણે સેકન્ડ બુક ની વાત કરી હતી ભાઈ. ના ફર્સ્ટ બુકમાં તો યાર ફર્સ્ટ બુક ની રૂડેસ્ટ બુક એવરેની વાત કરતો હતો, પણ એમાં એના કોઈ મે બી તને આઈડિયાસ, પણ એમાં હવે તો ઉપનિષદનો આઈડિયા કીધું. ઉપનિષદ તો સેકન્ડ બુક બીજી બુક થઈ ગઈ. મેટા બુક બેઇજ્જતી કરે છે એમાં તો કઈ કામનું નહોતું, ખાલી ઉપનિષદ કામનું. એટલે એનો બી કોન્ટેક્સ્ટ આ હતો કે તમે કોન્સ્ટન્ટલી નોલેજ તમે ગેઇન કરો જેનાથી તમારા લાઈફ તમારી ઇઝી થાય. અને આ કહેતાની સાથે એટલે આ પેરેગ્રાફમાં એને કોન્ટેક્સ્ટ એને એકવાર બેક માટે એને એકવાર શ્લોક બી નાખી દીધું કે ઇવન તમે પોતાના અગર હિન્દુ માનો છો તો તમારે સેન્ટ્રલ ટેક્સ્ટ જે ઉપનિષદ છે તમારે છે સેન્ટ્રલ ટેક્સ્ટ તમારો, તો ઉપનિષદમાં બી આવી વાત કરી છે. તો એ તો એને ખાલી એઝ અ બેકઅપ માટે રાખ્યું ત્યાં કે ચલો હું બી કહું છું જોડે જોડે આ બી હતો તો તમે તમારી રીતના સમજો એ વસ્તુને. પણ હું આ કલેક્ટિવલી લઈને હું કહું છું કે હું કયા રીતે ઇમ્પેક્ટ પડે. એટલે એવા છે કે ઉપનિષદ હવે બહારથી આવી ગયા બટ એ તો હવે શ્વેતાભાઈ હવે નાખ્યું અંદર તો હવે નાખ્યું. આ બેઇજ્જતી કહેવાય ભાઈ. श्वेता क्या कर रहे हो भाई? इधर मेरे को चपेट पड़ गई भाई. તો એટલે તો છે નહીં લે તો નહીં લે ઓબ્વિયસલી ભાઈ એમને બી એકદમ દમદાર લાગે છે રાખ્યો છે ને એટલું બી હલકું છે નહીં. એટલે એ તો ઓવરઓલ નોલેજના કોન્ટેક્સમાં કહેતા હતો તો આ બી એડ કરી દીધું હતું. તો આ આટલો આખો જે પાર્ટ હતો યા ફિર આટલો આખો ચેપ્ટર હતો તો એ મને ઇમ્પેક્ટ પાડ્યો સારો એવો એ કહી શકું ભાઈ કે મરાઈ ગઈ હતી, સ્વાદ આવી ગયો. હવે આ એક ઓર છે આપણે એનિમેની વાત કરીને આઈ થિંક ફિક્શનની બી એના પછી વાત કરી. એના કોન્ટેક્સમાં બી આઈ થિંક તે બી તારા એકદમ નાના મોટા સેન્સમાં એકદમ સ્ટોરી લાઈન ને ફિક્શન લખેલી જ છે. મેં કે અરે એ તો યાર તમને શું ફિક્શન કહે, એ તો નાનપણની વાત છે કે ભાઈ પેલું ટીવી પર પેલું નિંજા થોડી જોતો હતો તો મને એમથી ઇન્સ્પિરેશન આવી કે ના ભાઈ હું બી આવું કંઈક બનાવીશ. તો જસ્ટ હું મારી જે રફ બુક હતી સ્કૂલની રફ બુક તો બધી રફ બુક હું ભરી નાખતો હતો કે ડ્રોઈંગ કરીને કે આખી એક સ્ટોરી લાઈન પોર્ટ્રે કરે છે. લાઈક અત્યારના કોન્ટેક્સમાં અત્યારે સમય તો એક માંગા જેવું મેં ટ્રાય કર્યું હતું બનાવવાનું કે ના ભાઈ એ ટાઈમે હું કરીશ. એ ટાઈમે તો માંગા ખબર જ નથી, જસ્ટ ડ્રોઈંગ કરીને. એટલે આખો નિંજાસ પર શો હતો કે ભાઈ એક નિંજા છે અને પછી એ અલગ અલગ ચેલેન્જીસ ફેસ કરે, અલગ અલગ વિલન્સ આવે એની સામે, એનાથી બી સ્ટ્રોંગ ને કેવી રીતના ડીલ કરે. એટલે લાઈક ફિક્શન પર હું એ કહેતો વિચારતો હતો કે એ ફિક્શનમાં યુ કેન એક્ટ ગોડ. યુ કેન એક્ટ ગોડ. હા કે લાઈક તારે જે જે કરવી શકે એટલે એ જ એટલે એક્ટિંગ અલ્ટિમેટલી. કેમ કે આ તે વન પીસમાં બી જોઈએ ભાઈ શું ક્રિએટિવિટી. મેં લાઈક ઓલું જે હમણાં જે ઝોનું હતું હા ઝો કે એલિફન્ટ હતો એના ઉપર કાઇન્ડ ઓફ આખું આઇલેન્ડ જેવું કહીએ, આઇલેન્ડ એ આખું મૂવિંગ. હા મૂવિંગ એટલે ફેન્ટમ આઇલેન્ડ કરે ને આખું ઇલ્યુઝરી આઇલેન્ડ. ક્રિએટિવિટી બસ એ તો કરું તાર તો બહુ રાટ હે તું આગળ જો ભાઈ કે પેલા કોલેજ ઓફ ફ્રેન્ડને બી ખબર હે મારા કે તું અત્યારે જોવે ને આપણે બંને જોડે જોઈએ છે. ઇફ યુ આર વોચિંગ ભાઈ આ ઝો પર પહોંચી ગયા છે લોન્ડો ભાઈ મજા આવશે આગળ સ્વાદ લઈશું. હું બી જોડે જોઉં જ છું. તું બી તું તો 2-3 વાર રિવર્સ કરીને બેઠો આપતો એક વાર રિવર્સ કરી લેજે. એટલે તો એ સમજી ગયો છું હું કોની વાત કરું. એટલે એ બી છે તો ક્રિએટિવિટી તો ભયંકર રહેશે ને કારણ કે તમે અગર કંઈ ઇન્સ્પાયર થઈને લખો યા ફિર જનરલ બી તમે લખો તો તમે આખું બનાવવા બેસો તો તમે જ થઈ ગયા ને પ્રેક્ટિકલી કહો કે યુ વિલ સેટ ધી વોટ વુડ બી ધ પ્લોટ, કેરેક્ટર શું હશે એના, ઇન જનરલ સ્ટોરી કેવી રીતના રહેશે, વિલન્સ કેવી રીતના પોર્ટ્રે કરશું, કેરેક્ટર્સની બેક સ્ટોરી કેવી રીતના દેખાડશું. તો એ તો છે જ ને ભાઈ એમાં તો ભાઈ ફૂલ હોવું જ જોઈએ ભાઈ. મેં પોતે કર્યું હતું એ ટાઈમે ડ્રોઈંગમાં મસ્ત મારા કેરેક્ટર્સ હતા એકદમ બેક સ્ટોરી સાથે હતા એકદમ ભાઈ દમદાર. એ બી રહેશે નહીં કે યુ કેન કમ ધી ગોડ. બસ તો ભાઈ ક્યારે ચાલુ કરે ફિક્શન અત્યારે જોવું જોઈએ. તો અત્યારે મેઇન ફોકસ અમારો વિડીયો એડિટિંગ પર જ છે. એટલે સર તો મેં કંઈ એવું કંઈ વિચાર્યું નથી કે કરું કે પણ આમ ડ્રોઈંગની અંદરથી ઈચ્છા તો છે બરાબર. તો એ તો કરવાનો જ છું અત્યારે નહીં તો પછી હું કરવાનો છું. પણ અત્યારે મેઇન ફોકસ થોડુંક વધારે સ્ટેબિલિટી પર મારું અગર આ ફ્રીલાન્સિંગથી હું કરી નાખું તો એના પછી મને થોડોક સ્ટેબિલિટી આવી જાય. કરો ભાઈ તો જે કરવું કરો ભાઈ, આપણે મોજ જ કરવાની છે, ગ્રાફિક કરવાની છે. ઇવન દિવ્યાંગે બી કીધું હતું ને કે તું અગર પેલું કરે ગ્રાફિકનો અગર કરે તો મને બી કહેજે, એને બી કંઈક ગ્રાફિક નોવેલ એને કંઈ કરવી છે. ડ્રોઈંગ અગર સારું હોય તો તું બી કહેજે એટલે કરી શકે. હવે ડ્રોઈંગ અગર થોડુંક ઇમ્પ્રૂવ થઈ જાય પહેલાં તો હજી તો આ ચાલી જાય વિડીયો એડિટિંગ એના પછી કરશું એ બી કરશું. હવે એમાં બી
જોઈએ કેટલી કોમ્પ્લેક્સિટી છે, કેવી રીતના ગ્રાફિક નોવેલ એકચ્યુઅલી બને છે. અને માંગાની ઇન જનરલ વાત કરું તો માંગા તો એનાથી બી ગજબ પ્રોસેસ આખી થઈ જતી હોય, તે તો કોમ્પ્લેક્સિટી તો રહેશે ને. એટલે ફિક્શનના કોન્ટેક્સમાં એક વસ્તુ કે લાઈક ફિલોસોફીમાં જ આ જનરલ આઈડિયા હોય જ છે કે આપણે બી જે વસ્તુ રિયલ ગણીએ છીએ રિયલ નથી, એ બધું ફિક્શન જ છે. સો તો એ વસ્તુને એઝ આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ ને ટ્રુ માનીએ કે હા ચાલો એ સાચું કહે છે, અને એની અંદર પાછું આપણે ફિક્શન લખી રહ્યા છીએ. શું અબ્સર્ડિટી છે કે ફિલોસોફિકલી આપણે વાત કરીએ કે આવું ભાઈ ઇલ્યુઝરી છે, અને આપણે ફિક્શન ની અંદર આપણે આવું પોર્ટ્રે કરે છે. ના, તો એ રિયાલિટીમાં છીએ આપણે. અને એ રિયાલિટીમાં આપણે ફિક્શન બને. Philosophy is absurd, bro. Philosophy is shit. Philosophy is shit, bro. Shit. No one should read, ભાઈ. કોઈ philosophy ના વાંચતા જીવનમાં. Philosophy વાંચો તો ભાઈ બહુ પ્રોબ્લેમેટિક થઈ જશે. એને કદે સિમ્પલ લાઈફ જીવો યાર. ના, સિમ્પલ લાઈફ જ છે ને તો. ઓલરેડી તો આગળ કરવાની તને ઈચ્છા. આ એટલે એ તો રહેશે ને ભાઈ. અરે ઇવન આપણે હમણાં જે શ્લોકની જે વાત કરી આખો જે વર્સ નંબર 9 શ્લોક નંબર 9 કીધો, તેમાં બી જોડે ને કે જે છેલ્લો ઇન્ટરપ્રિટેશન આપે તેમાં બી તમે અમુક વાર એવું બી થશે કે તમે અનનેસેસરીલી બી તમે ઓવર થિંક કરો છો, એમ વિચારો છો કે એનાલાઇઝ કરો છો, ઓવર એનાલાઇઝ કરો છો. એના કરતાં ચીલ મારે સિમ્પલ જીવન જીવો, ક્યાં લોડ છે ભાઈ, હવે હમણાં પતી જશો. એના કરતાં કંઈ કામની વસ્તુ કરી લો, એ બી રહે. એટલે આ તો ભાઈ એબ્ઝર્વ તો છે વસ્તુ કે ભાઈ આપણે ફિલોસોફિકલી એક સાઈડ આવી વાત કરીએ ને પછી બીજી સાઈડ આપણે કરીએ. ના પણ એ બી હવે છે ને કે એ તો ફિલોસોફિકલી એકચ્યુઅલી કોણ વિચારે છે, જે એકચ્યુઅલી ફિલોસોફર હશે યા પછી ઇન જનરલ જે ફિલોસોફી રીડ કરતા હશે, તો એ લોકોને તો આખું અલગ જ ટેક હશે ને કે અગર ઇન કેસ અગર ફિક્શનમાં બી ઉતરશે, જેમ કે ફ્રેન્ચ કાફકા થઈ ગયા આપણે કે ફિલોસોફીમાં બીજું કોણ ફ્યોદોર દોસ્તોયસ્કી, એ બધા. તો એ લોકો એક પર્પઝથી આવે કે ના ભાઈ મારે હ્યુમન સાયકોલોજી ફિલોસોફી પોર્ટ્રે કરવી છે કે ના ભાઈ એકચ્યુઅલી વેલ્યુએડ થાય. બાકી તો ઇન જનરલ તો જે નોર્મલ ક્રિએટિવલી જે બનાવે છે ફિક્શન, તો એ લોકો તો એટલું કંઈક એટલે જે કેરેક્ટર્સ પરથી આપણા સ્ટુડન્ટ પરથી આઈડિયા કે એટલું એ લોકો ફિલોસોફિકલી જવા માંગતા બી નથી. તો કરો યાર, બંને પેરેલલ એક્ઝિસ્ટ કરો. અને એવું બી હશે કે તમે ફિલોસોફી અગર ઇન જનરલ રીડ કરતા હશો તો તમને શાયદ અમુક જો ફિક્શન હશે કે જ્યાં એકચ્યુઅલી ફિલોસોફિકલી ક્રિએટર નાખવા બી ના હોય તો બી તમને દેખાતું હશે કે ના ભાઈ ફિલોસોફિકલી તમને કંઈ દેખાય છે મને. નહીં બી છે તો મોજ મારે યાર, ક્યાં લોડ છે ભાઈ, ચીલ મારવાની બી જીવન. અને આમાં બી લાઈક તારી ઓલી નથિંગનેસ ને બધું કહેતા હોય છે, લાઈક જે બી તારો ટેક. તું કઈ ઊંધું કેમ બોલવાનો તમને લાગે? શું પ્રોબ્લેમ છે તને નથિંગનેસ? અરે એટલે એમાં કહું છું કે એકદમ પેરાડોક્સ જેવું ના આવી જાય કે સપોઝ તું જ્યારે વિડીયો એડિટિંગનું કામ ને એવું બધું કરે છો, બરાબર, એના સિવાય મે બી આઈ થિંક તું ફિક્શન લખવાનું ચાલુ કરી દે, માંગા ચાલુ કરી દે, એટલે ઇન શોર્ટ વોટ એવર લાઈક તું સમથિંગ ક્રિએટ કરી દે છે. તેમાં પેરાડોક્સ થઈ ગયું ને કે નથિંગ સમથિંગ આઉટ ઓફ નથિંગ એમ એના જેવું. અરે યાર મારા કહેવાનું મિસઇન્ટરપ્રિટેશન થાય છે યાર, ગઈ વખતે મેં ક્લેરિફાઈ કરી દીધું. એટલે મારો કહેવાનો ટેક એ છે કે ભાઈ જ્યારે તમે વસ્તુ સમજશો, હમણાં આપણે આની પહેલા બી વાત કરી લેંગ્વેજની, કે જ્યારે લેંગ્વેજ બી આપણે શું છે એક સર્ટન સાઉન્ડ આપણે મિનિંગ અસાઇન કરીએ, એવી રીતના જ લાઈફમાં બી આપણે અમુક જે વસ્તુ થઈ રહી છે આપણી સામે, આપણે એને એક મિનિંગ અસાઇન કરીએ. જેમ કે અત્યારે વી આર શૂટિંગ અ પોડકાસ્ટ, તો આપણું આ મિનિંગ થઈ ગયું અત્યારે માટે. તો એ રીતના વિચારો કે યુ આર ધી ક્રિએટર, યુ આર ધી ગોડ ઓફ યોર ઓન ડેમ લાઈફ, કે હવે તમારા જીવનમાં તમારે જે બી કરવું હોય, કંઈ દમદાર વસ્તુ ક્રિએટ કરવી હોય, યા કંઈ બી તમારા પોતાના ક્યુરિયોસિટી માટે તમે કરો છો, તો એમાં અગર તમને કંઈ તમે બેક ઓફ થાઓ યા તમને કંઈ હર્ટ કરે યા ફિર કે તમને કોઈ ફેલિયર તમે ફેસ કરો, તો એ વસ્તુ ના થાય એના માટેનું મેઇન આ છે કે તમને ખબર પડે કે એકચ્યુઅલી પ્રેક્ટિકલી તો નથિંગ એક્ઝિસ્ટ, અને પ્લસ હું કંટ્રોલ કરું કે શું છે, તો આ ફેલિયર મારા માટે કંઈ જ નથી. આમ ક્લિક કરીને આ કરી દે ફેલિયર, ને આમ કરીને સક્સેસ ક્રિએટ કરી નાખશું. તો એ રીતે કંટ્રોલ માટેનું છે કે આ કીને તમે અંદર ઘુમાઈ નાખી અને હવે તમે યુ આર કંટ્રોલિંગ એવરીથિંગ. એટલે આ એ રીતના છે. હવે નથિંગ આઉટ ઓફ સમથિંગ ની મેં વાત જ નહીં કરી. આમ તો આપણને બી હવે ફિઝિકલી વાત કરું છું, આપણને એવું લાગે કે આઈ થિંક કે પ્રેક્ટિકલી કંઈક નથિંગમાંથી સમથિંગ આવ્યું છે કે જે બિગ બેંગ છે, બરાબર, તો એની પહેલાં બી કંઈક તો રહ્યું હશે યા ફિર કંઈક બી હશે યા ફિર એમને બી નથિંગ હશે, તો નથિંગમાંથી બી પોપ થયું છે. તો ઇન જનરલ એ તો આઈડિયા રહેશે ને કે ભાઈ કે તમે નથિંગમાંથી સમથિંગ પ્લોટ કરો છો, અને એ તો વસ્તુ છે કે જ્યારે નથિંગમાંથી કંઈ સમથિંગ આવશે તો કેવી અલગ વસ્તુ હશે, જાણે તો ખરી. હવે તમે સમથિંગમાંથી સમથિંગ બનાવતા એમ તો કોઈ મજા ના આવે, એક ને એક વસ્તુ થઈ ગઈ, ખાલી એક નવો ફોર્મ લઈ લીધો છે, બીજું તો શું. હવે તમે એકચ્યુઅલી કંઈક નથિંગ જ્યારે કંઈ વિચારી ના શક્યો કંઈ કરી ના શક્યો, એમાંથી કંઈક પ્લોટ ના, પણ એ વસ્તુ લાઈક સેન્સ નહીં બનાવતું કે સપોઝ વિડીયો એડિટિંગ તારી પ્રોસેસ હોય કે એના માટે તને મે બી લેપટોપ જોશે, એની જોડે ઇન્ટરનેટ જોશે,
કે ઓલરેડી એક્ઝિસ્ટિંગ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે એના બેઝિસ પર તું લાઈક વિડીયો એડિટિંગ કરી શકે ને તો એક્ઝેક્ટલી લાઈક લોજિકલી એ તો સેન્સર બનાવશે ને કે સમથિંગ આઉટ ઓફ સમથિંગ કે એક્ઝિસ્ટિંગ આટલી વસ્તુઓ હતી સમથિંગ આપણે હવે થોડુંક સમજવું પડશે કેવી રીતના કહ્યું કે સમથિંગ બનાવે છે સમથિંગ તો આ કોન્ટેક્સમાં મારો જે સમથિંગ જે બીજામાંથી હું કાઢી સમથિંગ આઉટ ઓફ સમથિંગ તો પહેલો જે સમથિંગ આઉટ ઓફ સમથિંગ તો જે પહેલો સમથિંગ ને એમાં હું વાત કરું તો આઈડિયાઝ નહીં કે તમે આઈડિયાઝ તમે કોપી કરતા છો જ નહીં યુ આર નથિંગ આઉટ ઓફ સમથિંગ એ રીતના કરે હવે તું જે વાત કરે સમથિંગ આઉટ ઓફ સમથિંગ ઇટ ઇઝ ફિઝિકલી કે તમારા ટૂલ્સ તમે કાઢ્યો છે આ બે શું છે સમથિંગ જ છે ભાઈ માણસ હા ઇટ ઇઝ મટીરિયલ યોર બોડી ઇઝ મટીરિયલ તો તમે સમથિંગ જ કાઢો પણ તમારા આઈડિયાઝની વાત કરો કે તમે એક્ઝિસ્ટિંગ જે આઈડિયાઝ તમે છો તો એમાંથી તમે એ જોયા વગર તમે પોતાનું કંઈક નવું લાવો છો તો એ વસ્તુ થઈ ગઈ કે નથિંગ આઉટ ઓફ સમથિંગ તમે ટ્રાય કરો એટલે એ વાત છે કે હવે આમાં તો હવે લોજિકલી કાઉન્ટર મને એ રીતના કરી શકે કે તમારી જ્યારે બોડી તમારી અગર સમથિંગ છે બરાબર તો તમારા બ્રેનમાં બી જે પ્રોસેસ થાય એ બી સમથિંગ છે તો હવે સમથિંગ થઈ ગયું તમે જે વિચારશો એ બી સમથિંગ થઈ ગયું તો સમથિંગ તો એની તો વાત જ નહીં કરતો એ તો હું કરતો નહીં સમથિંગ જ્યારે કરું ને ત્યારે એક્ઝિસ્ટિંગ આઈડિયાઝની વાત કરું કે એક્ઝિસ્ટિંગ આઈડિયાઝ તમે પેલા કરતા ને તમે આખું અલગ લાવો છો જેમ કે આ દિવ્યાંગે વાત કરી એને પહેલા તમારા પોડકાસ્ટમાં કે એક મૂવીની વાત કરતો મૂવી મને નામ યાદ નથી કે કહે કે એલિયન કે સમથિંગ એ સાયફાઈ મૂવી હતી બરાબર તો એમાં એલિયન્સ પર હતું તો એલિયન છે અલગ ડાયમેન્શનમાં જેના કારણે પ્રોટેક્ટ અરાઇવલ ઓકે મને નથી ખબર એટલે એ લોકો બી વચ્ચે એક મિરર છે એની પાછળથી કમ્યુનિકેટ કરી દે છે સાયન્સ થી ને એવી રીતે પછી લિંગ્વિસ્ટ બધા આયા ને એ લોકો આખું ડીકોડ કર્યું એક્ઝેક્ટલી હા એટલે આવું જ કંઈક હતું કે જેમાં અલગ ડાયમેન્શનમાં તો એના કારણે પેલો પ્રોટેક્ટનેસ અને પેલું કરીને પરસે નહોતો કરી શકતો અગર તું અરાઇવલ ની વાત કરતો તો એમાં તો એવા જ એલિયન્સ હતા કે વચ્ચે કાઇન્ડ ઓફ ગ્લાસ લેબ જેવું છે એ લોકોનું આઈ થિંક સિલિન્ડ્રિકલ કઈ શિપ છે એની નીચેથી આપણે ગ્રેવિટેશનલી પુલ થઈને લાઈક અર્થમાં તો આપણે ઓબ્વિયસલી નીચે આવીએ ઉપર જેવા એની અંદર એન્ટર કરી આખા ઉપર જવા લાગ્યા હતા અને એને નજીક ગયા તો વચ્ચે એક ગ્લાસ હતું આપણે હ્યુમન્સ આ બાજુ એ કઈ મે બી લાંબા ટેન્ટેકલ્સ જેવા હતા ખબર નહીં તો બહુ આઈ થિંક નહોતા દેખાડ્યું વિઝ્યુઅલી આખું મે બી ફોગ જેવું હતું અને એમાં એ લોકો કઈ લાઈક આર્મ ને ટેન્ટિકલ લાવશે અને એનાથી આખી ઇંક કે કંઈક સમથિંગ સ્પ્રેડ કરશે અને આખી સર્ક્યુલર સિમ્બોલ બનાવશે અને આવું હતું તો આઈ ડોન્ટ થિંક સો કે મોસ્ટ લાઇકલી તો આ છે કે અમે બી કેટલી વાર ડિસ્કસ કર્યું છે બટ હું તો ભાઈ કેમેરાની પાર કર્યો એટલે મને તો ખાલી આટલું યાદ છે તો હવે આમાં બી શું થયું કે આપણે નોર્મલી જોઈએ ને એલિયન તો આપણે કંઈક અલગ કંઈક આપણી પાસે મનમાં કંઈક વિચાર હશે આપણી પાસે એલિયનનો કેવું કે ભાઈ આવું હશે આવું મોડું હશે આવું આગળ કોઈ મિલ ગયા તો બધા જોયું છે બરાબર સાવ વાહિયાત જાદુનો એવો ફટકાર્યું ને ભાઈ જાદુ ઊભો ના થાય એને ધૂપ કરતો મરી અહીંયા ગુજરાતમાં લાઈન ચાલે 45-50 ડિગ્રી સળગાઈ દો હવે જાદુ ઓછી હતો ભાઈ અત્યારે સોલર બોલર બધું કુલ થયા પહેલા જે હતી શક્તિઓ લેતો હતો એટલે પણ આપણે કાર્બન ટ્રેપિંગ કરીએ ને ત્યારે કરીને હીટ બધી ધૂપ સળગી જાય જાદુ સળગી જાય તો એ તો એમાં બી જોવા જઈએ તો જે એલિયનના પોર્ટ્રે કરે છે તો કેવી રીતે કરે છે કે સાલો છે જ અલગ ડાયમેન્શનમાં તો નોર્મલી જે કન્વેન્શનલ જે આઈડિયાઝ તો બધાને બ્રેક કરી નાખે ને કે ઓકે ના ભાઈ એલિયનને બી દેખાડે રીતના કંઈ આપણા કરતાં સુપિરિયર એક સ્પીસીસ જેવું કંઈક હશે જે આપણને હ્યુમન્સ કરતાં પાવરફુલ હોય પેલ નાખે આપણને કંઈ બી કરી શકે આમાં સાલો એલિયન બીજા ડાયમેન્શનમાં છે કે આખી આપણે 3D માં વિચારીએ સાલો 4D માં છે કે આપણે એને પરસીવ જ નહીં કરી શકતા પણ આપણે સામે છે હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ અસ પણ આપણે દેખાડો કારણ કે આપણે પરસીવ જ નહીં કરી શકતા અલગ ડાયમેન્શનના કારણે તો હું એ રીતના કહું છું કે નથિંગ આઉટ ઓફ સમથિંગ એને કંઈક નવું લાવે મજા આવી એ રીતના હું એ કોન્ટેક્સમાં કહું છું એ તો છે ને બાકી તો હવે એને પાસે બી મગજ છે એને બી યુઝ કર્યું તો એ બી સમથિંગ જ થઈ ગયું પણ એ આપણે વાત નહીં કરી મારો અત્યારે કહેવાનો મિનિંગ અલગ છે તો એ તો છે એટલે આ કોન્ટેક્સમાં તો હવે આ તને સમજી શકીએ આપણે બોલ તો કોઈ બોલ તો બીજા તો કોઈ તારા આઈડિયાઝ સીધું કહી રહ્યો હતો કે આ તો મારે બી એક છે કે હમણાં જ મેં કોઈ યોનમાં વાંચ્યો હતો મને તો ભાઈ સોલિડલી હિટ કર્યું હતું કે જેન્યુઅલી ઇન્ટરેસ્ટિંગ વાત કરી લાઈક મેઇન પાવરની વાત કરી હતી કે લાઈક પાવરને કેવી રીતે આપણે ડિરાઈવ કરવું જોઈએ કે પાવર એટલે ઓબ્વિયસલી જે બ્રૂટ ફોર્સ આપણે કહીએ મે બી ડોમિનેશનથી અને બીજું એક સિમ્પથીથી ઓવરઓલ સોસાયટીમાં તો લાઈક આ બંનેમાંથી કયાથી હોવું જોઈએ કાં તો આના સિવાય બી તારા માટે કોઈ છે કે કોઈ થર્ડ વસ્તુથી બી પાવર ડિરાઈવ થાય સારો ક્વેશ્ચન તો સારો વિચાર લાગ્યો મને એક્ઝેક્ટલી એટલે આના પર ઓલરેડી મેં થોડું બહુ વિચાર્યું છે પહેલા બી એકવાર કે પાવર લાઈક લિટરલી જે આપણે મે બી બ્રૂટ ફોર્સ સમજીએ કે ફિઝિકલ મિલિટરી માઇટ હોય કે
પછી કોઈ બીજું આમ તો ઇન્ટેલેક્ચ્યુઅલ બી ડોમિનન્સ કહી જ શકે ને કે કોઈ જે મે બી વધારે સારું વેલેડ હોય કે સારું પણ એ બી ડોમિનેટ કરી જ શકે નો ડાઉટ ફિઝિકલી ના કરે તો ઇન્ટેલેક્ચ્યુઅલી સામેવાળાને ઇન્ફિરિયર કરાવીને ડોમિનેટ કરે એ બી એક ટાઈપનું ડોમિનેશન છે ભાઈ ને અને સિમ્પથી એવી હોય છે કે તારે સપોઝ મિલિટરી માઇન્ડ બી છે ઇન્ટેલેક્ચ્યુઅલી બી તું સપોઝ જોરદાર છે તો બી સ્ટીલ લાઈક તું બોલતો નથી સામેવાળાને બોલા દે છે કે એના લાઈક પ્રોગ્રેસમાં એને હેલ્પ કરે છે કેવી રીતે તે બી પાવર દે હા એ જ તમારી સિમ્પથી બી પાવર એટલે અત્યારે તો આ બે જ દેખાયું છે ને ઓબ્વિયસલી તો હું પહેલી વાર જ હમણાં જ મેં આઈ થિંક 2 દિવસ પહેલા કેવી રીતે જ વાંચ્યું હતું અને જસ્ટ લાઈક ત્યાંથી જ મેં આઈડિયા ઉઠાવ્યો મે બી આપણે લિંક બી કરી દઈશું એસએનો મે બી તને બી ફોરવર્ડ કરી દઈશ સારે સાંભળ વાંચવું તો એટલે એમાં તો એમણે લાઈક બે જ કીધું હતું કે લાઈક પાવર ફ્રોમ ડોમિનેશન કે સિમ્પથીના થ્રુ ઓવરઓલ સોસાયટીમાં કે લાઈક કયા આ બંનેમાંથી હોવું જોઈએ આઈ થિંક કોઈ ફિલોસોફર હતી ફ્રેન્ચ કે એવી કોઈ હતી તો હવે આમાં આપણે પાવર પર આવીએ બરાબર તો એના પહેલાં તો એકદમ બેઝિક લેવલ પર સમજશું કે એકચ્યુઅલી જોવા જઈએ તો એનિમલ લેવલ પર શું હોય કે આ બ્રુટ ફોર્સની જે વાત કરી તો એ બી એકચ્યુઅલી આપણને એક લેવલ પર જોઈએ છે આપણને આને એકચ્યુઅલી મેં થોડુંક હજી એટલે મેં વિચાર્યું એના પર ઓલરેડી પણ પાવર પર ઓલરેડી મેં ખાસ વિચાર્યું આઈ થિંક આ કોણ માઇકલ ફોકોલ્ટે બી સારું એવું આઈ થિંક એનું મિશેલ ફુકો ફૂકો તને મારીશ ને લિંગ્વિસ્ટિકલી યુ નીડ ટુ બી કરેક્ટ ઓકે અબે તો ફૂકો જ ખાલી બોલવું છે તો AULT ને કેમ બિચારાઓને એ બી એની કોઈ પેલો હતો ને યાર ફ્રેન્ચ હતો તો હવે આમાં સારું નામ કોણ નાખે ગોરાવા રાખે તે લોકોએ ટી એડ કરી દીધું ને યાર તે લોકો ના ફોકોલ્ટ તો એનું ઓરિજિનલ નેમ જ હવે ઇંગ્લિશમાં તારું સપોઝ નામ હું ઇંગ્લિશમાં લખું તો વિશ્વ રહેવાનું ને થોડી કે એમાં ટી એડ કરી દો કે વિશ્વ ટી કરી નાખું તો હવે આ લોકો વિશ્વ ટી કરી નાખું કે શું એ તો પણ આ લોકોને શું ખબર યાર ફ્રેન્ચ હતો બરાબર આપણે તેમાં બી એટલે અને પાવર પર આઈ થિંક પાવર ડાયનામિક્સ ના કારણ કે એનું મેં પ્રોનાઉન્સિએશન સાંભળ્યું હતું એમાં તો એટલે પ્રોનાઉન્સિએશન છોડ ને ચાલ તું કઈ નામ જ કેમ આવડે આગળ એક્ઝેક્ટલી મને બી નહીં સમજાતું ભાઈ આ ગોરાવા આપણને કદી નહીં મને તો નહીં સમજે કદી નહીં સમજ બોલ આ તો પાવર પર વાત કરી તો એકચ્યુઅલી એમાં જોવા જઈએ તો આપણી પાસે પાવર ઇનહેરન્ટ આપણી ટેન્ડન્સી છે કે એકચ્યુઅલી આપણે ચાહીએ છે એક લેવલ પર વિલ ટુ પાવર એટલે વિલ ટુ પાવર તો એ તો 100%ની વાત કરી તો કે આપણે આપણા સર્કમસ્ટાન્સીસને જ્યારે એન્વાયરમેન્ટ થઈ ગયું અને પોતે બી થઈ ગયા કે એક લેવલ પર એવો કંટ્રોલ જોઈએ આપણને કે જેના કારણે આપણે સેફ ફીલ કરીએ અને પછી પેલું પ્રોગ્રેસ કરીએ કે જે બી આપણે થતું પ્રોક્રિએટ કરવાનું કરીએ તો એના કોન્ટેક્સમાં જોવા જઈએ તો ફિઝિકલ પાવર આ વસ્તુ થવા દેવા માટે એક સારો એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે સૌથી જે બેઝ રિક્વાયરમેન્ટ છે એ જ પાવર એ જ પાવર હા એટલે એ તો કહું છું એ પાવર લાઈક ક્યાંથી ડિરાઈવ કરવી છે કે લાઈક કાં તો પાવર એ ડિરાઈવ કરીએ એના પર આવીએ એ તો કહીએ પહેલાં આપણે એકદમ ઝીરોથી ચાલુ કરો કે તો આખું એન્વાયરમેન્ટ મેનિપ્યુલેટ કરવા માટે તું પાવરની વાત કરી રહ્યો છે એન્વાયરમેન્ટ એન્ડ યોર સેલ્ફ ટુ ઓકે કે તમે એન્વાયરમેન્ટ તો ક્રિએટ કરી લીધું બરાબર યાર આમાં તને યાર કેમ કારણ કે હું તને કે આ જેમ કે ચાલ તારા આવી ગયું હતું વન પીસમાં કે ક્રોકોડાઇલ નું હતું બરાબર તો સ્પોઇલ થઈ જશે હા બે ના બંધ કરી દો જાઓ સ્કીપ કરી દો યાર ક્રોકોડાઇલ યાર વન પીસ તમે ના જોયું હું શું કરે યાર જીવનમાં તો એને બી શું કરતો હતો કે રીતના એને એના એન્વાયરમેન્ટને કંટ્રોલ કરી નાખ્યો બટ હવે એને પોતાની સિક્યોરિટી માટે બી કંઈક જોઈશે કે અંદરથી બી બ્રેક ના થઈ ગયું છે બધી રીતના ક્રોકોડાઇલ એટલે એના એન્વાયરમેન્ટ આખું કન્ટ્રી જે ટેક ઓવર એકચ્યુઅલી હા જે આખું જે આલાવાસ્તા જે કિંગડમ હતું એટલે પણ આમાં હું મારું બીજું એક્ઝામ્પલ આપો પણ યાર તારું આમાં સ્પોઇલ આવ્યું છે એટલે એ નહીં હાલતો હું હાઈલાઇટ જીવનમાં આટલી બધી વસ્તુ છે તને વન પીસ સિવાય વન પીસ મને બહુ બ્યુટીફુલી આ વસ્તુનો પોર્ટ્રે કરે એટલે આ ઇન જનરલ મેં ચાલ આપણે વાત કરીએ ટૂંકમાં આપણે એબ્સ્ટ્રેક્ટલી બી તો સમજાઈ શકે એબ્સ્ટ્રેક્ટ સમજાઈ શકું પણ હવે તો રિયલમાં કહીએ તો કેવી મજા તને જબરી રિયલની મજા લેવી એબ્સ્ટ્રેક્ટમાં હવે આપણે તું સ્ટાર્ટિંગમાં એવું કહેતા કે એબ્સ્ટ્રેક્શનમાં બહુ જવું નહીં તો લોકોને પ્રોબ્લેમ પડે બરાબર એટલે હવે હું બેઝિકલી સમજાવું મારું તો જનરલ માનવું છે કે મેજોરિટી લોકો બી એબ્સ્ટ્રેક્શન એટલું નથી સમજી શકતા એ વસ્તુ એટલે ચલો તો આપણે અત્યારે ફોર ધ સેક ઓફ ઇટ આપણે અત્યારે એમ સમજી લઈએ બરાબર અરે કઈ નહીં કે ને એબ્સ્ટ્રેક્ટલી એબ્સ્ટ્રેક્ટલી જ કહું સેક ઓફ ઇટ હા સેક ઓફ ઇટ એનાલોજી સાથે કહી દઈશ હા એનાલોજી સાથે તું આમ ભાઈ આપણે કામનો માણસ છીએ તો હવે આપણે ઉપર પહેલા મને ચાલા બસતા શું છે યાર વોઇસ એક્ટિંગ કરી યાર
એ હા તું વોઇસ એક્ટિંગમાં જઈ શકે છે નહીં અત્યારે આપણે તું બસ તો કોઈ ડોફ્લામિંગો કે એની એક્ટિંગ મેરે કો નહીં કરવા શોર્ટ કર આપણે 30 સેકન્ડની ક્લિપ કાપીને જાપાનીઓમાં વાયરલ કરાવીએ ઓલરેડી એક છે આપણો સાતોરો એ આવરો ચશ્માવાળો ઓહાયો બસ આપણો એનું નામ એ છે સાતોરો ઓહાયો બસ એ બી લોન્ડર છે બધા કોમ્પિટિશન હા એ તો એને કરશું ફ્યુચરમાં તો ઉહા કરીને કઈ नहीं करना मारे मेरे को नहीं करना तो जरा टॉपिक થી ના ભટકે તું મને તો પાવર પર આપણે આવીએ બરાબર તો ઓવરઓલ આપણે બંને રીતના સમજ્યું કે આપણને પોતા માટે બી અને સર્કમસ્ટેન્સીસ માટે બંને રીતના પાવર જોઈએ તો એ કરવા માટે જ આપણને સૌથી પહેલા પાવર જોઈએ તો આપણે નેચરલી ઇન્ક્લાઇન છે કે આપણે ભાઈ ફિઝિકલી ઉતરીશું અને એ તને બધા એનિમલમાં જોવા મળશે કે એગ્રેશન છે બધામાં ડિફેન્ડ કરવા માટે કે ઓફેન્ડ કરવા માટે એગ્રેશન તો છે બરાબર તો હવે આમાં આપણે ઇવોલ્યુશનરી જોઈએ તો હરીસર આપણે આગળ આવીને આપણે અત્યારે ઇવોલ્વ થયા તો હવે આમાં જે સિમ્પથી વાળો તું જે પાર્ટ કરે એ ક્યારે થાય ઇન્ટેલેક્ચ્યુઅલી બરાબર કે ઇન્ટેલેક્ચ્યુઅલી બી જોવા રહીએ તો આપણે ના પણ આઈ થિંક સો બે જાણવાનું લિટરેચર અવેલેબલ હશે જ કેટલી રિસર્ચ હશે સિમ્પથી આપણે ક્યાંય બધે બીજે બી ડિટેક્ટ કરી જ શકીએ એટલે એના કોન્ટેક્સમાં એક વચ્ચે કંઈ પ્રોટોકોલ રિલીઝ કર્યું હતું કે કંઈ ડોક્યુમેન્ટ રિલીઝ કર્યું હતું જેમાં સાઇન કરીને કહેવામાં આવ્યું હતું કે આપણે બીજા લોકોને બી કંઈ કન્સિડર કરવું જોઈએ કારણ કે એ લોકોમાં બી ઇમોશન્સ લાઈક આપણે જે આપણામાં ડિફાઇન કરીએ છીએ એવી રીતે એમાં બી આપણે ડિટેક્ટ થયા છે ઇમોશન્સ હોય કે પછી કોગ્નિશન કહીએ સિમ્પથી કહીએ અરે એક સારું પેપર હતું મેં વાંચ્યું હવે યાદ નહીં હવે એક્ઝેક્ટલી કર્યું હતું આજે આ બી જે વાત કરી ને એ બી આપણે સૌથી પહેલી વસ્તુ પર આવી આપણે પહેલા વાળા પોડકાસ્ટ પર ફિલોસોફી વાળા પર કે એમાં બી આપણે જોઈએ તો ઇવોલ્યુશનરી આપણી પાસે એથિક્સ જ એવા છે કે આપણે ચાહીએ છીએ કે બીજાને ખરાબ ના થાય તો હવે આવું આપણે પણ એ ઇવોલ્યુશનરી જ બેનિફિશિયલ છે ને હા એક્ઝેક્ટલી ટોટલ મે બી 5 સ્પીસીસ છે એમાંથી સ્પીસીસ એ ઇવોલ્વ થઈને એવી સિમ્પથાઇઝ કરે છે કે મે બી બીજી ચારને બચાવવા માંગશે અને અલ્ટિમેટલી બેનિફિટ તો લાઈક બાયોલોજી કે જે બી ઇવોલ્યુશન જ કરે છે ને કે બીજા બધાને બી રન કરવા દે છે એક્ઝેક્ટલી બટ આમાં પછી ઇશ્યુ નહીં છે કે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ વાળું કે લાઈક એ કમ્પીટ તો નથી કરી રહ્યા ને હા એટલે એ બી છે કેમ કે કમ્પીટ કરીને જે સૌથી પછી બેસ્ટ વાળું હશે નેચરલી એ તો એકદમ જો પેલો કે એકદમ રેન્ડમ છે બરાબર હા કે એ તો ભાઈ એકચ્યુઅલી હવે એવા સર્કમસ્ટાન્સ બી હશે કે જેમાં સ્પીસીસ એ બચાવી નહીં શકે બીજી બધી એવા બી જશે તો એમાં એ સાવધ થઈ જશે એ તો કોઈ ઇશ્યુ નથી તો હવે આમાં બી આપણે જોવા જઈએ તો જ્યારે સ્પીસીસ એ યા ફિર જે બી છે એકદમ પાવરફુલ થઈ જશે અને બીજાને ટ્રાય કરશે બચાવવાની આમાં શું કહેવાય જો તો એટ ધી એન્ડ એ શું કરવા માંગે છે કે બચાવવા માંગે છે અને બચાવવાનું શું થયું વિચ સિમ્બલાઇઝીસ કે જે બાકીની સ્પીસીસ છે એના એક્ઝિસ્ટન્સ માટે તો એક્ઝિસ્ટન્સને ઇન ઇટસેલ્ફને પ્રોટેક્ટ કરવા માટે સૌથી બેસ્ટ વસ્તુ આપણને આપે છે આપણું એગ્રેશન છે આપણો એંગર છે આપણો પાવર છે જે આપણે વાત કરીએ બ્રુટ ફોર્સ કે એ જ છે કે જે એકચ્યુઅલી સોલ બચાવી શકે છે તો આપણને જે વસ્તુ પ્રેક્ટિકલી જોવા દઈએ તો અત્યારે કોઈ બીજાને હું પકડીને મારું તો એ ખરાબ છે કારણ કે હું મારા એગ્રેશન શો કરું એને બટ એ આપણને આપે છે રીતે યુઝ કરવા માટે કે આપણા સર્વાઈવલ માટે ના કે પેલા માટે દબોચવા માટે ના બટ આ હવે સર્વાઈવલનો પોઈન્ટ ઓફ વ્યૂ લાઈક સિવિલાઇઝેશનના કોન્ટેક્સમાં કમ્પ્લીટલી બહાર નીકળી જાય ને એટલે કેવી રીતના કે લાઈક સિવિલાઇઝેશન આપણે સેટઅપ કરીએ કે બધા પ્રોપર સિસ્ટમ્સ નાખીએ છીએ આપણે હ્યુમન સિવિલાઇઝેશન બી કહીએ તો આ કોન્ટેક્સમાં સર્વાઈવલની જરૂર છે જ નહીં આઈ થિંક નોવલ કે એને જ કોઈ કીધું હતું કે વી હેવ પ્રોબ્લેમ્સ ઓફ અબન્ડન્સ નોટ ફ્રોમ સ્કેરસિટી એટલે આપણા જે કરંટ બધા પ્રોબ્લેમ્સ છે અબન્ડન્સના કારણે ના કે સ્કેરસિટીના કારણે બટ આમાં ઇસ્યુ શું છે કે આપણે ભલે એ તો ભાઈ ઓલરેડી ભયંકર માણસ છે બરાબર ઓવરઓલ બધી રીતે તો એ તો એક અન્ડરસ્ટેન્ડિંગથી કહે છે આપણે ભલે જંગલની બહાર આવી ગયા પણ આપણું બ્રેન તો જે એવું છે ને ઇવોલ્યુશન જ વર્ક કરે ને હું તને આમ અચાનક તારા પર મૂકો તો તું બ્લિંક કરી દઈશ કેમ કારણ કે તારું કેટલી વસ્તુ વાયર્ડ જ રીતે તું છે તો એ રીતે જ કહું છું કે હવે આમાં જે એક ઇન્ટેલેક્ચ્યુઅલ જે ડોમેન જે કહીએ આપણે તો હવે એમાં જે અન્ડરસ્ટેન્ડિંગ આવશે તો એના પછી હવે જોશું કે આપણે એકચ્યુઅલી જે મારી એક્ઝિસ્ટન્સને ઇન ઇટસેલ્ફ જે પ્રોટેક્ટ કરવાની જે વસ્તુ છે બેસ્ટ એગ્રેશન છે કે ખાલી એમ તો હું મારી પોતાને નહીં પણ હું બીજાને બી દબાઈ શકું છું પણ હું એ ચેનલાઇઝ નહીં કરું કારણ કે મારી પાસે એનો એક કંટ્રોલ છે અને એ કંટ્રોલ છે ને આપણે ઇનહેરન્ટલી ચાહીએ છીએ કે આપણને હોવો જોઈએ કંટ્રોલ તો બેઝિક એક લેવલ પર આ નીચે આની વાત કરે છે કે વિલ ટુ પાવર તો હવે આમાં હું મારો ગુસ્સો જે છે કંટ્રોલ કરીને રાખીશ કે જેનાથી કંટ્રોલ બી ના કહું કે આપણે એ લેવલ પર પહોંચી ગયા અન્ડરસ્ટેન્ડિંગના કહું કે આ તો ભાઈ એક નેચરલ આપણે ટેન્ડન્સી છે આ રીતની છે
તો હવે એ તમે સમજી લેશો તો ઓટોમેટિકલી શાંત ઝીરો થઈ જશે, એનો એક્ઝિસ્ટન્સ ઝીરો થઈ, કારણ કે તમે અન્ડરસ્ટેન્ડ કરી લીધી એને, અન્ડરસ્ટેન્ડ કરીને તમે એને કંટ્રોલ કરીને ઝીરો કરી શકો તમારા હિસાબે. ના પણ હવે એમાં યાર આર્ગ્યુ કરી શકાય ને કે અન્ડરસ્ટેન્ડિંગ પછી લાઈક કંટ્રોલ કરવાની બી કઈ જરૂર પડે જ નહીં. જરૂર ના પડે, બી શેને કરશો? છે જ નહીં એક્ઝેક્ટલી. હું આજ કહું, હું આજ કહેવા માંગુ રાખતો કે તમે એક અન્ડરસ્ટેન્ડ કરો તો શું થશે, ઝીરો થઈ જશે ઓટોમેટિકલી. નેચરલી તમારે કંઈ કંટ્રોલ કરવાની જરૂર પડે, એ ઝીરો થઈ ગયું, એંગર એગ્રેશન એ ઝીરો થઈ ગયું. તો હવે તમે અન્ડરસ્ટેન્ડિંગ આવશો તો એમાં નેચરલી તમારી પાસે એક એમ્પથી બી આવી જશે. એમ્પથી કે સિમ્પથી? સિમ્પથી નહીં યાર, એમ્પથી અત્યારે એમ સિમ્પથી નહીં મારી પાસે, મારા માટે બહુ એટલી વેલ્યુ નથી જીવન. ઇફ યુ આર તમે ફૂલ ઓફ એમ્પથી તો સિમ્પથી તમારો બાય પ્રોડક્ટ જ છે. બીજાનું ખરાબ થશે તમને બી હશે. સુપર સેટ છે ને સિમ્પથી, અરે સોરી એમ્પથી. શું એવું છે? સુપર સેટ છે? હા, મને નહીં ખબર. એટલે તને પૂછ્યું તું, તે કીધું ને કે લાઈક એમ્પથી ની અંદર સિમ્પથી આવી ગઈ, એટલે મારું સુપર સેટ હશે તો એમ્પથી સુપર સેટ કીધું સુપર છે. સેટ સેટ થિયરી મેથેમેટિક્સ. સુપર સ્ટેટ મને તો લાગે. સુપર સેટ સુપર સેટ સુપર સેટ આ તેની યુનિવર્સલ subset સેટ હોય પેલા હા, વેન ડાયાગ્રામ. હા એક્ઝેક્ટલી. સમજી ગયો. એટલે મારો આવું કહેવું છે કે અગર જે માણસ હાઈલી એમ્પેથિક વાળો હશે ને તો એનામાં સિમ્પથી તો ઓટોમેટિક નેચરલી હશે એનો. અને સિમ્પથી બી એને જરૂર નહીં પડે, એ કોઈનું ખરાબ થશે તો એને દુઃખ દેખાડવાની જરૂર નહીં પડે. એ ટ્રાય એવું કરશે કે હવે સામેવાળા દુઃખમાં તો હવે એને બહાર કાઢી કાઢો, એના પર ફોકસ કરે, ના કે એના પર કે ના યાર તારી જોડે બહુ ખરાબ થયું, મને બી દુઃખ થયું. પણ આમાં એ જાય છે ને કે એવા લોકો ચડી જાય શું કે સપોઝ આવું જે આ કરતા હા હોય ને, એ લોકોને એવું હોય ને એ તો કે આ તમારો તો દેખાડો તો છે. શું થઈ ગયો તમે. આ તો છે, બીજા બધા તો સાલા કઈ કરતા નથી કે કઈ એ ટ્રાય તો નહીં એવું તો હું બહુ મેં એક્સપિરિયન્સ કર્યો છે રિયલમાં કહું તો ભાઈ. હા, કે બધા exactly. એટલે obviously તારી કહીશ ને કે તો- actually publicly શું શીખે વધારે છે કે ભાઈ એવું લાગે કે ના ભાઈ હું શો નથી કરતો, બટ કે હું એકદમ શું કહે બહુ હાર્શ છું યા ફિર બહુ એકદમ કડક છું બીજા માટે, પોતા માટે બધી રીતના, એટલે હું પોર્ટ્રે નહીં કરતો. બટ એવું નથી, હું ચાહું છું કે તમે લોકો બી ગ્રો કરો. ઘણા લોકો તો એવું કહે કે તું તો ભાઈ ઇમોશનલેસ માણસ છે એકદમ, આમ પેલું કહે ઇમોશનલેસ બાસ્કેટ આપણે કહીએ કે એવી રીતના બી મને કહે છે ભાઈ. બટ હવે એ તો હવે શું કરી શકું ભાઈ, મારું કામ છે કે ભાઈ મારું એ વસ્તુ પર ફોકસ કરવાનું કે ભાઈ તું મને આવું કરે. મારું કામ એ કે ભાઈ તું બી કરતા બેટર થાય, હું બી કરતા બેટર થાઉં. મારે તો ભાઈ આપણે ભાઈ ઓવરઓલ આખે હ્યુમેનિટી આપણે ગ્રો કરીએ, હ્યુમેનિટી ગ્રો કરશું તો આખા અર્થનું બી ધ્યાન રાખશું ને એનિમલ્સનું બી, તો ઓબ્વિયસ એટલે મારે તો એના પર ધ્યાન છે. એટલે આમાં તો શું કહેવાય, એ બી આપણે પોઈન્ટ આઉટ કરી શકીએ. મેં તો આઈ થિંક હુબરમેન એક પોડકાસ્ટ કીધો હતો કે ટાઈપ ઓફ મે બી એમ્પથીઝ. હા વાળી આ વાળી આપણે કોગ્નિટિવ એમ્પથી લોકો કહી શકીએ. હા પણ આ કોગ્નિટિવ એમ્પથી દેખાય નહીં બહાર એટલે એવું જ લાગે છે. પર્સન સોલિડ સોલ્યુશન ઓરિએન્ટેડ જ છે એમ કે જેવું તને પર્ટિક્યુલર એક્સ પ્રોબ્લેમ કહીશ ભાઈ સોલ્વ કરવા લાગ, ભાઈ ચાલુ પડી જાય, કામ કરવા લાગ, ભાઈ બહાર નીકળ આનથી, Exactly. બીજી 50 વસ્તુ વધારે ઇન્ટરેસ્ટિંગ છે એના પર ફોકસ કરવા લાગ. એ તો નાકે બેસી એના કરતા ઓલું જે રોદડા રોવા વાળા બધા હોય એ બધા ખુશ એકદમ વાઇબમાં આવી જાય, એ તો. આખું જેમ બનાવી દે લોકોની પોતાની. તો જેમ કીધું હા, જેમિંગ જેમિંગ કરવા લાગે તો જેમિંગ એક વાર વસ્તુ યાદ આવી ભાઈ, ધ્રુવ ભટ્ટ આપણો મ્યુઝિશિયન લોન્ડા ભાઈ, એનો પોડકાસ્ટ અવેલેબલ છે અને હું સોંગ બી રિલીઝ અને કરવા કે આમ તો ખાસો ટાઈમ થઈ ગયો, પણ આ તો જસ્ટ અત્યારે મને અચાનક આ જેમિંગ કારણે યાદ આવી ગયું. ચેકઆઉટ કરી લેજો આહિસ્તા, સ્પોટીફાઈ પર અવેલેબલ છે. પ્લીઝ બ્રો, યુ આર ડુઇંગ ગ્રેટ જોબ, લવ યુ. એટલે આના પર એટલે વાંધો નહીં, બી હજી આવે છે ને પાછું. હા હવે વાંધો નહીં, પ્લગઇન કરી શકે. એક વાર પર તું કામ કરી દઉં ભાઈ લોન્ડા ભાઈ, તું કરે રે ભાઈ, ફાયર કરજે. નેક્સ્ટ મંથ જોઈએ મને સોંગ મારે સાંભળવું છે ઓબ્વિયસલી. તો આપણે એમ્પથી પર આવીએ તો આમાં એક છે ને કે કોગ્નિટિવ એમ્પથી લોકોને એવું લાગે ને કે ભાઈ આ તો ભાઈ સાયકોપેથ છે યા એનામાં ઇમોશન નથી, તો ભાઈ હવે એમાં તો આપણે વોટ વી કેન ડુ ભાઈ. મારા હાથમાં શું છે કે ભાઈ આગળ જોવાનું કામ છે ભાઈ, આ વસ્તુ પર. સાયકોપેથના કોન્ટેક્સમાં વિકો રિયોનેસ યાદ આવી ગયો. હા કે એક સર્જન હતો સોલિડ વાળો એકદમ ટોપ ટિયરનો. હા યાદ છે. એણે પોતે ટેસ્ટ લીધી સાયકોપેથીની, એ પોતે સાયકોપેથી ડિક્લેર થયો. એ કાઇન્ડ ઓફ એની ફેમિલિયરી હતી, બધા સિમ્પલ રીતે રહેતો હતો. બટ એમાં એને આઈ થિંક કાઉન્ટર કર્યું હતું જેને કાઇન્ડ ઓફ આવી જોબ રોલ હોય ને એને અલ્ટિમેટલી લાઈક પોતાનું બધું જવા દેવું પડે ને એકચ્યુઅલી એના ટાસ્ક પર ફોકસ કરવા માટે. હવે લાઈક એ તે ટાઈમે કટિંગ કરતો હોય, અરે યાર હવે બિચારાનું લોહી નીકળે, સ્વર્ગવાસી થઈ જાય. તો આમાં આપણે એક ના સારી કમાઈ ગઈ. એ જ આમાં આપણે સાયકોપેથ થોડી કહેવાય. એ જ તો એટલે હોવું જોઈએ કે ભાઈ એક શું કહે આમ કેરલેસનેસ યા પછી એક રફનેસ અમારે આવી જાય તમારા બ્રેન પર. હા, અને આમ બી લાઈક રેપિટેશન, અને આમ બી લાઈક એ તારું ધર્મ આપણે કહીએ કે જે તારું કર્મ કહીએ ભાઈ એ જ થઈ ગયું
ના 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 ખોટી વાત નહીં. ધર્મ એટલે તો ભાઈ તો હાથ જોડીને ભાઈ તિલક લગાવીને બેસી રહો. ઓ માય ભગવાન. એ સેમ પછી આઈ થિંક આપણે પોલીસમાં બી કહી શકીએ કે જે ફાયર ફાઈટર્સમાં કહી શકીએ કે જે મિલિટરી પર્સનલમાં કહી શકીએ કે એવું આખું માઇન્ડસેટ બની જ જાય તો પછી હવે એને એટલે આઈ થિંક પીટીએસપી નું સોલિડ એવું છે ને કે હા જે મે બી વોર્સ ને એ બધામાં જઈને આવ્યા હોય એ લોકોને પછી આવી નોર્મલ લાઈફ આઈ થિંક બેરેબલ લાગે જ નહીં કેમ કે એ લેવલનું એ લેવલના એ લોકો ટેન્શન સમ બધું સહન કરે Tension છે, પછી like એટલે પીસ એ લોકોને પ્રૂવ ના થાય હા, કોન્સ્ટન્ટલી exactly. કમાન્ડ આવે છે તો ગન ઉઠાવો કરે એટલે એ છે. અરે આના પર આઈ થિંક કોઈ વિડીયો કે કોઈ જોયો તો કે એક કોઈ આઈ થિંક કોઈ શાયદ વેટરન કે કોઈ છે એ બેઠો છે હવે એને સામે 5 કે 6 કંઈક લોન્ડાઓ છે અને શાયદ બંદીઓ બી છે ખબર નહીં કે આખું ગ્રુપ બેઠો છે 5-6 લોકોનું હવે એને એક ટાઈમ પછી શું કરવાનું છે કે પાંચ ઊભા છે એક આગળ આવીને પછી એને ઇન્ટ્રોડ્યુસ કરશે પાડશે એ રીતના બધા કરશે પોતાને અને એ વેટરને ડિસાઇડ કરવાનું કે કોણ એકચ્યુઅલી મિલિટરીમાં હતું એટલે બધા તો એવું જ કરે કે અમે મિલિટરીના જ છે પણ એકચ્યુઅલી રિયલમાં કોણ છે આઈડેન્ટિફાય કરવાનું તો બધા ઇન્ટ્રોડ્યુસ કરીને પાડ ગયા બરાબર અને પછી કીધું કે હા આ તો બહુ ટફ લાગે છે કે આમ છે તેમ છે અને એટ ઇઝ એકદમ જોરથી બૂમ પાડી તે એક જ ગભરાઈ ગયો અને એને કીધું કે આ તું જ મિલિટરીમાં આવી શકે અને એ જ નીકળ્યો કારણ કે એને ખબર છે કે એના સિનિયર હશે કે જે બી હશે ને એ લોકો હવે દહાડ મારશે ને તો ભાઈ બધા ઠંડા પડી જશે ભાઈ એટલે એ લોકો એટલું ટેન્શન છે એટલા ટેન્શન મળે તો તે જે કીધું પીટીએસ કે આટલા પીસફુલ એન્વાયરમેન્ટમાં આવી જાય તો પછી એ લોકોને એટલું લાગે નહીં ના એટલે આમ તો હવે તું જે કહે છે મને પાવર પર તે વાત કરી તો એ બધા કે જે એમ્પથી વાળી જે પાવર છે સિમ્પથી એમ્પથી વાળી એટલે એમાં એ ટ્રુ પાવર બે જ આપી હતી કે કાં તો ડોમિનેશનથી તમે કાઢો કાં તો સિમ્પથીથી કાઢો પણ હવે તું મે બી લાઈક એમ્પથીને બી એઝ અ ડિસ્ટિંક્ટ વસ્તુ ટ્રીટ કરે છે મે બી એમ્પથીને બી અલગ રીતે તું થિયરાઇઝ કરે તે સિમ્પથી મને કીધું પણ તું સિમ્પથીને જેમ ડિફાઇન કરવા બેસો ત્યારે એમ્પથીની વાત કરી લીધી એટલે સિમ્પથી એટલે એ જ ને જે રીતે કીધું બીજાનું ખરાબ નહીં કરું મારે ખરાબ કરતા બી નહીં લાઈક બીજા મે બી કોઈ હર્ટ આઈ થિંક થતું તો બી આપણે બી ફીલ કરીને મે બી એને કન્સોલ કરીએ કે ઓકે શું થયું છે શું નહીં આપણે તો એ જનરલી આપણે સિમ્પથી કહીએ ને હા એટલે સિમ્પથી પણ એ સ્પેસિફિક ના થયું કે જ્યારે કોઈનું ખરાબ થયું હોય હું તો એમ્પથી જેને અન્ડરસ્ટેન્ડિંગ લેવલ પર ખબર નહીં એટલે હવે ટૂંકમાં જે બીજી વાળી જે સાઈડ છે ને જે મન તો બધું સરખું જ છે ખાલી એ પછી એક સારી એક અલગ લાગે સિમ્પથી એમ્પથી બધી તો મને સરખું જ લાગે છે એમાં તો બહુ કઈ ડિસ્ટિંક્શન્સ ખબર નથી હા રે આમાં તું લખે છે સિમ્પથી વર્સેસ હા રિવ્યુ કરું ને આમાં બે છે કે એમ્પથી ઇઝ શોન in how much compassion and understanding we can give another. Sympathy is more of a feeling of pity for another. કે જ્યારે કોઈનું ખરાબ થાય કરો એટલે એમ્પથી હું એમ્પથી લેવલ એટલે સિમ્પથી એકદમ ખાલી નેગેટિવ કોન્ટેક્સ્ટમાં જશે નેગેટિવ હવે કઈ કોઈનું ખરાબ થઈ ગયું ને ભાઈ થયું તો ઓકે હવે તારું કોઈ ભયંકર કોઈ નુકસાન થયું તો હું એને તને શોક પર એવર કન્સોલ કરે કે ના યાર આઈ ઓલ્સો ફીલ સેડ ફોર યોર લોસ કે જે બી તારું છે તો એ મારી સિમ્પથી થઈ ગઈ બટ હવે તું અત્યારે કઈ મારી જોડે વાત કરે અત્યારે આગળ તો તું કંઈક એવું બોલે છે પણ હું એકદમ શું કહે એકદમ કમ્પેશન ને એકદમ ભયંકર અન્ડરસ્ટેન્ડિંગ રાખું છું કે તું એકચ્યુઅલી શું કહેવા માંગે છે તો એ એમ્પથી માંગી તો હું એમ્પથી વાળી કરું કે એમ્પથી વાળી જે હશે એ એકચ્યુઅલી ટ્રુ પાવર હશે પછી તો શું તમે તમારે બાકી પાવર વાળી ડોમિનેશન જે વાળી તમે વાત કરી તો તમારે શું મારે સમજો કે એનિમલિસ્ટિક વધારે લાગે છે એનિમલિસ્ટિક બી ના કહો એનિમલિઝમ તો શું આપણે એક એનિમલ જ છે આમ તો પ્રેક્ટિકલી બટ એ બધા નહીં અંદર એકચ્યુઅલી જોઈએ તો આ લોકો એવું જ કરે ને કે જે કોન્ટેક્ટ કરેલો મહાભારતનો તો એમાં બી એવું છે ને ભાઈ કે પેલા લોકો કહે કે ના ભાઈ હવે આવું છે તો એક સાઈડ લડે છે પેલા માટે કે ના ભાઈ હું તો કોન્કર કરી લઈશ આ લોકો નામ હતા અને આપણે બીજી સાઈડ આ લોકો આ લડે છે કે ના ભાઈ ઓવરઓલ પીપલના ગુડ માટે અમે ફાઇટ કરીએ છીએ તો એ પાવર અમે ત્યારે ચેનલાઇઝ કરશું ત્યારે યુઝ કરશું એને એમ તો યુઝ નહીં કરી શકે એમ તો યુઝ કરશું બી નહીં હવે પ્રોબ્લેમ કંઈ થાય કંઈ ખરાબ કોઈ કરતું હોય તો શાયદ દુર્યોધન આવીને એના પોતાના માટે થઈને સામે ખતમ કરી નાખે બરાબર બટ વેર ઇફ યુ કન્સિડર પાંડવસ થઈ ગયા ફિર કે ઇન જનરલ થઈ ગયા આપણા આ સાઈડ વાળી બીજી સાઈડ વાળી તો એ લોકો કોઈ બીજાને ડોમિનેટ કરવા નહીં માંગે એ લોકો કહે છે કે ના ભાઈ બધા પીસફુલી ના થઈ એ લોકોનો પણ આમાં પછી એ તો આર્ગ્યુ કરી શકે ને કે છે મે બી લાઈક પીસફુલ હશે એ મે બી વાઇપ આઉટ થઈ જશે કે આ જોઈ લે ને ડોંકી હોતે દો ફ્લામિંગો ડોંકી હોતે દો ફ્લામિંગો ક્લિપ મળી ગઈ બની ગઈ બોલા આપણે કાપીને મોકલશે ચાલે ચાલે કોણે અરે સાતો અરે આવલું કરું તું ને આ વાળું એકદમ
હા એ લાય તું વાઇન ગ્લાસ બનાવે આપણે કરી ફેન્ટા નાખી અંદર. હા એટલે એમાં એ હતું ને કે સપોઝ ડોફ્લામિંગો સોલિડ પાવરફુલ હા. તો કિંગ રીકુનું બીકું થઈ ગયું પણ એ તો છે તો exactly એ સિમ્પથી એમ્પથી નથી ભાઈ તો? એ એની વીકનેસ છે ભાઈ. અહીંયા તો મારું ડિસ્ટિંક્શન આવે કે પેલો કહે છે કે લાવો ગુડ હું એક્ટ કરી લઉં એટલે બેટર હશે પબ્લિક માટે. પણ જ્યારે ખબર કે સામે પ્યોર ઇવલ જે છે તો એને તમે ડાયરેક્ટ એનથી ફાઇટ કરશો કે એકચ્યુઅલી તમે ફાઇટ કરશો, ફાઇટ આપણને નેગેટિવ લાગે બટ યુ આર ડુઈંગ ઇટ ફોર ધ બેટરમેન્ટ ઓફ ઇન અ હોલ સેન્સ. તમે જોવા જાય તો તમે લોકો માટે સારું કરો ને પોતા માટે બી સારું કરો તો એ રીતે કરું. હવે આમાં તો ગુડી બહુ બનવા દે કે ના ભાઈ આમ તો આમાં બી તમને શું તમને મનમાં એવું ફીલ આવી ગયું સ્પિરિટ કે ના ભાઈ હું એકચ્યુઅલી થોડોક સારો માણસ છું, હું મોરલ એક્ટ કરું. એ શું થયું એટ ધી એન્ડ ભાઈ? એ તો ચિંદી પણ છે મારા માટે તો. ચિંદી પણ શું ઓવરઓલ હોવું જોઈએ કે તમે એટલે તો અલ્ટિમેટલી તો એ જાય કે જે ગેટ થિંગ્સ ડન ભાઈ જ્યારે જે કરવાનું તો એ કરી ગયો એ અલ્ટિમેટ કહેવાય ને. આખો એમ શું છે ભગવદ ગીતાનો ભાઈ ગેટ યોર ડેમ થિંગ્સ ડન ભાઈ કે તું અત્યારે તારું અત્યારે કામ શું છે ભાઈ, તું શું કરી શકે છે આખા ટેન્શન્સ માહોલમાં આખું જે ચાલી રહ્યું હો હા એમાં તું અત્યારે શું કરી શકે ભાઈ? ઉઠાઈને ફાઇટ કરી શકે, તારું જે ગાંડીવ છે તો એને ઉઠાઈને ફાઇટ કરી શકે. તો એ જ તો આખો પર્પઝ છે. હવે પેલો વધારે ઇમોશનલ થયું કે ના મારા ભાઈઓ છે આ રીતે. તો એમાં બી શું કીધું કે આ તે એમાં તો લેજિટ તમે હિન્દી વાળે અગર વાંચો તમે ગીતા પ્રશ્ન તો કે ये मोह और नपुंसकता तुममें कहाँ से आ गए? એવું નથી કે તું છે લો મોહમાં તું થઈ ગયો, તું બહાર નીકળી રીતે ને તું છે ક્યાંથી આવી, સીધું એ વાત કરી લીધી. તો એ તો છે કે ભાઈ અત્યારે ગેટ થિંગ્સ ડન ભાઈ કે જે એકચ્યુઅલી કરવા જેવું એ કરી નાખશું. લુફી હશે અત્યારે જ્યારે ડોફ્લામિંગોની વાત કરી તો એ લોકોનો પ્લાન શું હતો કે ના ભાઈ અમે તો કાયદો ન પાડશું અત્યારે અમારે તો અહીંથી નીકળવું છે. પણ એને શું કહ્યું કે ના મને દેખાયું કે અહીંયા ભાઈ પેન છે, ઇવલ હશે કે ભાઈ હું હટાવીશ મારે આઈ ડુ માય ઓન ટાઈમ. મને કોઈને કહેવાની જરૂર નથી કે ના ભાઈ તારે અહીંયા તું ફાઇટ કરે અથવા અહીંયા ના ફાઇટ કર, હું કરીશ મારી ઈચ્છા તો કરે. ફ્રીડમ છે ને એટ તો એ તો થઈ ગયું વસ્તુ. એ તો ગેટ થિંગ્સ ડન ભાઈ. અલ્ટિમેટલી તો લાઈક ફ્રી જ છે લાઈક ચોઇસ તો પણ આમાં તો ભાઈ ફ્રી ચોઇસ ની એની વાત નહીં કરવી અત્યારે. એ તો ભાઈ બહુ એ તો આપણે રોબર્ટ સપોલ્સ્કી ને બધા હેવી રોબર્ટ સપોલ્સ્કી, સેમ હેરિસ એ બધા ખબર એમાં એકચ્યુઅલી એ લોકોને એમ સાંભળે તો એવું લાગે કે ના ભાઈ આ કંઈક ધમ વાત કરી. આપણે તો હું તો ભાઈ મને તો ભાઈ સાવ ચિંતી જેવું લાગે કે હું બોલ્યો છું કારણ કે મારી હિંમત બી નથી બોલવાની આના પર. સાચું કહું મારો તો છે લાઈક આર્ગ્યુમેન્ટ્સ બનાવી શકે લાઈક હા એટલે બેન તો આર્ગ્યુમેન્ટ્સ બનાવે છે તો કેટલાય બની જાય. પણ આમ એક એ લોકોને જે ચોણ છે ને સાંભળવાની એવું થાય કે આપણે ચૂપ થઈએ ચૂપચાપ સાંભળીએ યા ફિર જેની બુક હશે તો બુકમાં વાંચીએ. એટલે આઈ થિંક એને તો રોબર્ટ સપોલ્સ્કી આઈ થિંક હમણાં જ આઈ થિંક રિલીઝ થઈ નવી રિલીઝ હા કઈ થઈ છે રોબર્ટ સપોલ્સ્કી અરે ફ્રી વિલના ઉપર જ થઈ છે કેમ કે એક લાઈક કર્ટ કરીને એક છે થિયરી ઓફ એવરીથિંગ બાય કર્ટ મંગલ સમથિંગ એક ઓર એક એ બી પોડકાસ્ટ જ છે એનો પોતાનો બી એમાં આઈ થિંક એનું આવ્યું હતું. તો યસ આઈ થિંક સો અને ડિટરમાઇન્ડ લાઈફ વિધાઉટ ફ્રી વિલ. હા યસ તો એ તો આઈ થિંક બહુ પહેલા ને આ મારી લિસ્ટમાં છે. અરે બીજી છે હું તને આઈ થિંક દેખાડીશ કેમ કે મને ખબર ત્યાં સુધી હમણાં એની અરે કહું ને જોઈન કહું હમણાં. અરે બોલ ને આમાં જ અને બીજું સેમ હેરિસન તો આઈ થિંક છે ફ્રી વિલ તો ડાયરેક્ટ એ બી મારા વાંચે પણ અત્યારે યાદ કહું ને એક્ઝિસ્ટિંગ બુક્સ પેલા બતાવી નાખો. મારે બહુ અંદરથી ભયંકર ઈચ્છા મને વાંચવાનું. એક ફ્રી વિલ છે અને બીજી આ નીચાની થસપોક ઝરથુસ્ટ્રા ત્યાંથી વાત ચાલુ કર્યું છે કારણ કે પેલી તો બિયોન્ડ ગુડ ઓન એ પડી જાય પણ મારે એવું છે કે એ થોડુંક આમ જ્યાં સુધી મને ખબર ને ત્યાં સુધી સિક્વલમાં રહેવું છે કામ કહે ને એટલે આમ તો ઇન્ડિવિજ્યુઅલી બી વાંચી શકો છો. સિક્વલ લાઈક ઇન્ડિવિજ્યુઅલી બી ના પણ આમ વસ્તુ સેન્સ બનાવવાની આ થોડી ફિક્શન છે કે પહેલો આર્ક પછી બીજા આર્કના અપડેટ થવો પડશે ભાઈ. ના પણ આમ અંદરથી છે કે ના યાર એમને એમના માનને આપણે સિરીઝમાં વાંચીએ મેં પહેલી વાળી ઉઠાઈને પછી બીજી ચાલુ કરે એવું કરે. એટલે આમ તો અત્યારે આ નહીં પડે આ તો હું હમણાં વાંચી નાખું એવું તો નથી કારણ કે હવે તો થોડીક અંદરથી સારું ચાલતો કન્ક્લુડ કરીએ. હા એટલે એ તો વાંચું બધી વાંચું આપણે. એ તો મજા આવી ગઈ. હવે તમને લોકોને મજા આવી હોય કંઈ તમારા પોતાના આઈડિયા છે તો તમે કમેન્ટ્સમાં નાખી શકો છો ભાઈ. અને ઇન જનરલ તમારા અમારા માટે કંઈ હોય કહેવા માટે કંઈ ચેન્જીસ કંઈ કરવા કે કંઈ કરો તો કમેન્ટ્સ નાખો યાર. થોડુંક એન્ગેજમેન્ટ બી વધારો અમને બી થોડુંક ક્લેરિટી આવે સારું રહે મજા આવે. થેન્ક યુ સો મચ. પીસ.